કોઈ જાતના કોર્ટ મેરેજ કરેલા નથી. ફેમિલીમાં અથવા ફ્રેન્ડ્સને ખાલી કીધેલું છે કે અમે કોર્ટ મેરેજ કરેલા. કોઈ કોર્ટ મેરેજ કરેલા નથી. કોન્ફિડન્સ હતો અને ઊભું કરેલું હતું. ફર્સ્ટ તો બધા પેરેન્ટ્સ એકબીજાને ના જ પાડે કે અધર કાસ્ટ છે, ઇન્ટરકાસ્ટમાં કોઈ દિવસ મેરેજ શક્ય ના હોય. એમાં બી હું બિલોંગ પટેલમાં કરું છું. કોઈ જાતની લાગવક નથી. અને આમાં પણ એ જ રીતે જાઉં છું કે કાલ સવારે કોઈ મને દબાવે તો મારી પાસે કોઈની ઓળખાણ નથી. ફાધરે પહેલા જ કીધું આવું કરાય જ નહીં. એટલે મેં આને ચોખ્ખું કીધું તારે આવવાનું છે, તારી પાસે ઓપ્શન નથી. નહીં તો આ મારું જે છે ને એ ભૂસાઈ જશે. પાછી મારે જોબ કરવી પડશે. પ્રેમ કોને કહેવાય? તો કે એકબીજાને જ્યારે જરૂર હોય ત્યારે એકબીજાને સપોર્ટ કરો, સાથે ઊભું રહેવું, ત્યારે સાથે રહેવો, એ જ મેઇન છે. તો બધું એ મેં બાકીનું બધું વિચારવા વગર છોડી દીધું. એ દરમિયાન એન્જિનિયરિંગ પતી હું ફરીથી પાછો રાજકોટમાં આવ્યો અને મારી ફર્સ્ટ જોબ અને લાસ્ટ જોબ જ્યોતિ સીએનસી સર પરાક્રમસિંહ જાડેજા. અને મારા માટે રિયલી ઇન્સ્પાયરેશન કહી શકાય. એમના જે વાઇફ્સ છે એઝ ઓલવેઝ કનેક્ટેડ છું હું એમની સાથે. આ હશે તો અમે મેરેજ કરીશું, આ હશે તો જ હું એ ઘરમાં રહીશ, આ હશે તો નહીતર હું અલગ થઈ જઈશ, પેરેન્ટ્સથી અલગ થઈ જઈશ. પણ એવું કોઈ દિવસ હોવું ના જોઈએ. બીજું ઓપ્શન એ ન વિચારતા કે આ નહીં થાય ને મારું આ નહીં ચાલે તો હવે મારું ફિનિશ. એ વિચારવાની જરૂર નથી. જે કરો છો ને એમાં તમને થાક ન લાગવો જોઈએ, એની કરતા જ જાઓ. સપોઝ દિવાલ આવે છે તો ભટકાઈ જવાનું, પાછું ઊભું થવાનું, બીજી બાજુથી જવાનું. મિત્રો, આજે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે જ્યારે લોકોને પ્રેમ થાય છે, પ્રેમમાં વચનો પણ અપાય છે, પરંતુ પરિસ્થિતિ બદલાઈ જાય છે, સિચ્યુએશન બદલાઈ જાય છે અને એવો સમય જોવાનો વારો આવે તો એની એ જ વ્યક્તિ કોર્ટમાં એકબીજા સામે ઊભા રહી અને આક્ષેપો કરતી જોવા મળે છે. એની વચ્ચે આજે એક એવા કપલની મુલાકાત લેવી છે મિત્રો કે જે સુખમાં સાથે હતા, સક્સેસમાં સાથે હતા, જ્યારે શૂન્ય થઈ ગયા, બધું ઝીરો થઈ ગયું ત્યારે પણ સાથે હતા અને આજે એક ખૂબ સક્સેસફુલ સફળ બિઝનેસ ચલાવી રહ્યા છે આ કપલ. મિત્રો, કોલેજ સમયે થયેલો એ પ્રેમ લગ્નમાં પરિણમે છે, ખૂબ સારી જોબ મળે છે, ખૂબ સારી આવક થાય છે, પરંતુ જીવનમાં એક એવો વળાંક આવે છે અને ફરીથી શૂન્યથી એક હેલ્પર તરીકે નોકરી કરી અને શરૂઆત કરે છે એક નાના બિઝનેસની. અને આ સ્થિતિની અંદર જીવનમાં આવો વળાંક આવે છે. આવી સ્થિતિમાં પણ એકબીજાનો સાથ નથી છોડતા અને ફરીથી શૂન્યથી શરૂઆત કરે છે અને આજે પણ આટલી સફળતા મળ્યા પછી પણ એકબીજાની સાથે છે, એકમેકની સાથે છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ પ્રિયાંશુભાઈ અને પાયલબેનની. તો આવો એમને મળીએ અને સીધા જ વાત કરીએ એમની સાથે વાત ગુજરાતી પર. તો મિત્રો, આપણી સાથે છે પ્રિયાંશુભાઈ અને પાયલબેન. અદ્ભુત સ્ટોરી છે એમની, અદ્ભુત લવ સ્ટોરી છે. આ કપલને સીધો જ પ્રશ્ન પૂછીએ. અત્યારે અરેન્જ મેરેજ છે ને એ ક્યાંક ડીલ જેવું થઈ ગયું છે કે એમાં આ હોવું જોઈએ અને બધા ટીક માર્ક થવા જોઈએ, બોક્સ ને એવું બધું છે. તો તમારી સ્ટોરી જાણવી છે ડીપમાં, પણ એ પહેલાં કે આ લવ મેરેજ તમારા શક્ય કેવી રીતે બન્યા એના વિશે વાત કરો. પહેલાં તો જય માતાજી, જય ભગવાન, જય જીનેન્દ્ર. જયરાજભાઈ અને એમની ટીમને સ્વાગત છે. વાત રહી અમારી સ્ટોરીની, કોઈ પેલું કાંઈ ડિફાઇન હતું નહીં. એઝ યુઝ્યુઅલ લાઈફના દિવસો જઈ રહ્યા હતા. મારા કોલેજ લાઈફ દરમિયાન MBAમાં અમે બંને સાથે ભેગા થયા અને MBA મારાથી એવું હતું કે મેં નિરમાથી એન્જિનિયરિંગ કરેલું છે. એટલે MBA મારે કેટની પ્રિપેરેશન કરી અને શક્ય નહોતું કે હું કેટ માટે આપું અને ટાઈમ આપું ને એમાંથી કરું. તો સમવોટ હાવ GTUમાં મારો GTUની જે એક્ઝામ આવે GSET એમાં મેં ટોપ કરેલું છે અને મારી કોલેજમાં આઈ એમ ધ સેકન્ડ એડમિશન છે અને મેડમનું કદાચ ડોનેશન આપીને લીધેલું એડમિશન છે. એટલે બધું કોઇન્સિડન્સ છે અને એમાંથી ભેગા થયા ને એમાંય પાછું મારું સ્પેશિયલી હતું. ઓનલી વેનસડે મારી જોબ ચાલુ હતી, ઓનલી વેનસડે હું કોલેજ વિઝિટ કરતો હતો. બસ એમાં એક જ ગ્રુપમાં અમે ભેગા હતા ને પછી અત્યારે સાથે છીએ. ફેમિલીને કન્વિન્સ કરવું અઘરું હોય છે અત્યારે પણ અઘરું હોય છે. તો તમે લોકોએ કઈ રીતે કન્વિન્સ કર્યું ફેમિલીને? એકચ્યુઅલી ફર્સ્ટ તો બધા પેરેન્ટ્સ એકબીજાને ના જ પાડે કે અધર કાસ્ટ છે, ઇન્ટરકાસ્ટમાં કોઈ દિવસ મેરેજ શક્ય ના હોય. એમાં બી હું બિલોંગ પટેલમાં કરું છું ને એમાં બી એ લોકોને બેઝિક એ રિક્વાયરમેન્ટ હોય
કે દીકરીને જમીન હોય એવા ફેમિલીમાં આપે, બરાબર. એટલે એ થોડું અમારા માટે ડિફિકલ્ટ હતું. પછી એકબીજાના પેરેન્ટ્સ મળ્યા, ત્યાર પછી કનેક્ટેડ આમના ફેમિલી મીન્સ કે એજ્યુકેશન લેવલમાં થોડું એમનું હાઈ છે. એટલે પછી ત્યાં મારા પેરેન્ટ્સને વાત કરી, મારા અદાને વાત કરી, મારા મામાને વાત કરી એ રીતના. અને ત્યાંથી મારા ગામમાં પેલા બેંક છે, બેંકના એના સરને વાત કરીને એવી રીતના બંનેના ફેમિલી એકવાર મળ્યા. એટલે ખબર પડી કે ચલો કોઈ વાત નથી, ફેમિલી સારું છે, એકબીજાને પેલું એકબીજાને અન્ડરસ્ટેન્ડિંગ થયું ને આમની જોબ સારી હતી, એજ્યુકેશન સારું છે, પેરેન્ટ્સની એજ્યુકેશન પ્લસ એમના ભાઈ એમનું બધું બેકગ્રાઉન્ડ બધું ઓકે હતું. એટલે મમ્મી પપ્પાએ ઓકે કીધું અને પછી આગળ વાત ચાલી. તમારા ફેમિલીનું વર્ઝન શું હતું ત્યારે તમે વાત કરી ત્યારે? પહેલી વાર ઘરે વાત કરી? યસ એકચ્યુઅલી જે રીતે બધું સરળ જતું નહીં હોય જિંદગીમાં, એમાં પણ તોફાન આવ્યું. અને મારા ફાધરને જેમ મેન્ટાલિટી પેરેન્ટ્સની હોય એવી રીતે એમને એમની પ્રોસેસ ચાલુ કરી. 4 મેં છોકરીઓ પણ જોઈ, ઓલમોસ્ટ ડન થઈ રહી હતું અને કોઈક કારણોસર કોઈ રીઝનથી કેન્સલેશન થયું, આઈધર ઓર હતું. અમારી સાઈડથી 3 જગ્યાએ ડન હતું. એક જગ્યાએ એવું કીધું કે મારા દાદીમાને કોઢ છે, એક જગ્યાએ બીજા 2 રીઝન આવ્યા. એટલે કોઇન્સિડન્સલી 4 જગ્યાએ ઓલમોસ્ટ એપ્રોચ કરી લીધો તો ફાધરે. એક જગ્યાએ મેં સામેથી ના પાડી કારણ કે ઓલમોસ્ટ ડન હતું, ત્યારે મારા કંઈક ટ્વિસ્ટ કહાનીમાં હું લઈને આવ્યો હતો. બીજી 2 જગ્યાએ ઓલમોસ્ટ ડન હતું પણ એમાં આપમેળે થયું હતું એવા કોઈ કારણોથી. બસ પછી તો મેં મધરને કહી દીધું કે હવે આ બધું મારાથી નથી કરવાનું કાંઈ, આપણે એક છે જ બધું નક્કી, એમાં તમે એક્સેપ્ટ કરો. અચ્છા, અને પછી બધું સુખરૂપ એક્સેપ્ટ થઈ ગયું? યસ. ના, એમાં ટ્વિસ્ટ તો હતો જ. ફાધર એમની રીતે, મેં મધરને પહેલાં કહી દીધું. એટલે ફાધરે એપ્રોચ મધરને કર્યો, મારા મમ્મીને કીધું કે ભાઈ આ કેમ આવું કરે છે, તો બટ નેચરલ છે. મધરે શાંતિથી મને પૂછ્યું, પપ્પા તોફાની રીતે પૂછતા હોય એટલે મધરે શાંતિથી પૂછ્યું તો મેં કીધું મમ્મી મારે આવી રીતનું છે, બેયનું નેચર કનેક્ટ થાય છે, બે હું તોફાન કરું તો એ મને શાંત કરે છે, એવા વાઇબ્રેશન આવે છે. એટલે કે બેયના નેચર કનેક્ટ થાય છે, બીજું કોઈ લોજિક છે નહીં. હું પહેલેથી અમદાવાદ જ એજ્યુકેશનમાં છું, મારું આખું ફેમિલી એજ્યુકેશનમાં છે. એટલે જે સૌરાષ્ટ્રની મેન્ટાલિટી કાસ્ટિઝમ હતું એ મને આઈડિયા જ નહોતો. ઇવન મારા કઝિન બ્રધર્સ બધા ઓલરેડી અધર કાસ્ટમાં મેરેજ કરીને ખુશ જ છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, કેલિફોર્નિયા છે. એટલે મારા ગટ્સમાં એવું હતું કે મારા જાણમાં એવું હતું કે એવું કાંઈ ન હોય. એટલે આવી રીતે મનમેળ આવી ગયો તો એને મેં કીધું મધરને કે આવી રીતનું કેમ નહીં થઈ શકે, આપણે કાસ્ટમાં કરીએ એના માટે ના નથી, પણ મને આ અનુકૂળતા અહીંયા છે. પેલું તો અરેન્જ મેરેજમાં કેવું થાય, એકવાર આપણે જોવા જઈએ, પછી ફોન ઉપર વાત કરીએ, પછી આગળ જઈએ અને પછી ખબર પડે મેરેજ પછી કે આ આપણા લાઈક અને ડિસલાઈક શું છે. અને એ પણ તમારે ડિસાઈડ કરી લેવાનું 30 મિનિટની કે 1 કલાકની મીટિંગ. યસ યસ યસ. જે મને મારા નોર્મ્સ પ્રમાણે મને તો અનુકૂળ હતું જ નહીં. સેમ વે મેં 4 જણાને જોયા હશે કોઈને તો આમને પણ એમના ફેમિલીમાંથી જોયેલા જ છે. પણ અમારું એક એ ફિક્સ હતું કે પેરેન્ટ્સ ઓકે કરે ત્યાર પછી જ આપણે ફર્ધર છે કંઈ બી છે એ આગળ વધીશું. કોઈ જાતના કોર્ટ મેરેજ કરેલા નથી. ફેમિલીમાં અથવા ફ્રેન્ડ્સને ખાલી કીધેલું છે કે અમે કોર્ટ મેરેજ કરેલા, કોઈ કોર્ટ મેરેજ કરેલા નથી. કોન્ફિડન્સ હતો અને ઊભું કરેલું હતું. અને શું ઊભું કર્યું કે ભાઈ અમારા કોર્ટ મેરેજ થઈ ગયા છે, કોઈ પ્રોસેસ ન થાય, એક અંદરનો કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે અમારા એમ કે સામેથી કોઈ અમને કહી દીધું કે અમે કરી લીધા નથી કર્યા અને વેલિડ જ નતા એવા કોર્ટ મેરેજ ના કાગળિયા છે. શું વાત છે, તો એવું તોફાન કર્યું? યસ યસ યસ. અને અત્યારે ફાઇનલી હેપીલી કેટલા વર્ષોથી સાથે? હેપીલી અમારે 12 years કમ્પ્લીટેડ છે અત્યારે. એની યસ 7 વેલેન્ટાઇન ડે ના એક વીક પહેલા 7th ફેબ્રુઆરી 2013
2013 મારા માટે 13 લકી નંબર કહી શકે. મારા માટે બધા નંબર લકી છે, પણ 2013 હતું વાવાઝોડાનું. સૌથી મોટો પ્રશ્ન એ થાય કે તમે બહુ સરસ રીતે તમારી લવ સ્ટોરી છે એના વિશે વાત કરી, પણ એક વેલ સેટ કરિયર છે, હાઈ પેઇંગ જોબ છે, બહુ સારી સેલરી વાળી જોબ કરી રહ્યા છો, અને ફેમિલી બેકગ્રાઉન્ડ તે જે છે એમાં કોઈ બિઝનેસ નથી કરતું. Yes. તો આવી સારી જોબ મૂકી અને બિઝનેસની શરૂઆત કઈ રીતે, વિચાર કઈ રીતે આવ્યો, કઈ રીતે એમનો સપોર્ટ મળ્યો તમને, અને કઈ રીતે થયું એના વિશે વાત. યસ, એમાં જયરાજભાઈ વાત કરું ને તો કે મેં અમદાવાદ પહેલાં સૌરાષ્ટ્રમાં સાવ કીડ હતો, કંઈ જ ખબર નથી, રાજકોટ શું એ નથી ખબર. અમદાવાદ ગયો ત્યારે મેં વિઝ્યુલાઇઝેશન કર્યું. વેરી ફર્સ્ટ સેમેસ્ટરમાં લોકો ત્યાં ઓડી કાર, BMW કાર લઈને આવે, અને એમના ફાધર બધા બિઝનેસમેન હોય તો જ એ બધું પોસિબલ થાય. એ દરમિયાન એન્જિનિયરિંગ પતી, હું ફરીથી પાછો રાજકોટમાં આવ્યો, અને મારી ફર્સ્ટ જોબ અને લાસ્ટ જોબ જ્યોતિ CNC સર પરાક્રમસિંહ જાડેજા, અને મારા માટે રિયલી ઇન્સ્પાયરેશન કહી શકાય. એમના જે વાઇફ્સ છે એઝ ઓલવેઝ કનેક્ટેડ છું હું એમની સાથે, અને હજી એઝ એન ફેમિલી ઓફ જ્યોતિ CNC એઝ અ ફેમિલી મેમ્બર ઓફ યુ મારા ઓલમોસ્ટ લાઈફના 9 વર્ષ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ત્યાં છે થયેલા છે. બટ મારું પેશન હતું કે હું મારા લેબર સાથે જે ડીલ કરતો હતો ને, પ્રોડક્શન યુનિટમાં મેં કામ કરેલું હતું. મેં નિરમાથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું અને હું ડાયરેક્ટલી અહીંયા આવી ગયો. MBA પેરેલલ ચાલુ હતું અને લેબર સાથે પ્રોડક્શન યુનિટમાં કામ કરતો હતો. પણ મને ડિસિપ્લિન જે કસ્ટમર્સ આવે, સરનું ત્યારે પણ ઇન્ટરનેશનલ કસ્ટમર આવતા હતા, તો એક ફીલ ફેક્ટર આવતું હતું કે આવી રીતે કસ્ટમર સાથે કેવી રીતે હું વાત કરું. એ ઇન્સ્પાયરેશન સર પાસેથી લઈ મારી ઈચ્છા થઈ કે સેલ્સમાં જવું જોઈએ. સેલ્સ જ લાઈફ ચેન્જિંગ સેક્ટર છે. જે લોકો સેલ્સમાં જવા નથી માંગતા એ લોકો જો સેલ્સમાં જશે તો હું ગેરંટી લઉં છું કે એ લોકો સક્સેસ જશે. જે લોકો હાઈ સેલરી ક્લાસ 1 ગવર્મેન્ટ જોબનો આગ્રહ રાખે છે અને લોકો એમ કહે છે કે સેફ સાઈડ રહી શકાય, પણ જો તમારે કંઈક પોતાનું કરવું હોય તો ડેફિનેટલી તમારે સેલ્સમાં જોબ કરવાની. ટાર્ગેટ અચીવ નહીં થાય, ગીવ યોર બેસ્ટ, યુ વિલ ગેટ ઇટ એવરીથિંગ. કારણ કે સેલ્સમાં પ્રેશર આવશે, અને યસ, કોઈ પણ કંપનીમાં જોબ કરો ને ત્યારે તમારે એટલું જ વિચારવાનું કે આજે મારો છેલ્લો દિવસ છે, દેટ્સ ઇટ. બાય ડિફોલ્ટ તમને અંદરથી આવશે. તો મેઇન મુદ્દો તમારા ક્વેશ્ચન ઉપર આવું તો મને એટલે ઇન્સ્પાયરેશન મળ્યું સેલ્સમાંથી કે ભાઈ મારે સેલ્સમાં જવું છે. મેં ઓલરેડી સર બધા સાથે વાત કરી કે સર મારી પાસે પ્રોડક્ટ નોલેજ, ડેપ્થ નોલેજ એટલું આવી ગયું કે મને ચેન્નઈ મોકલો કે ન્યુઝીલેન્ડ મોકલો કે ઓસ્ટ્રેલિયા. જ્યોતિ CNC ત્યારે પણ ઇન્ટરનેશનલી પ્રેઝન્ટ હતી, ડે ઓલમોસ્ટ 2000ના સાલથી. મારું જોઈનિંગ 2007 એન્ડથી 2016 હતું. તો મેં મારા સેલ્સના સરને પણ કહેલું હતું કે મને ત્યાં જ્યોતિને રિપ્રેઝન્ટ કરવા માટે મને ત્યાં મોકલો, તો હું કદાચ જે અત્યારે કરું છું ને એના કરતાં 10 ટાઈમ્સ તો કરી જ આપીશ, બટ જે તમે મને અત્યારે આપો છો ને એ જ તમે મને આપજો. યુ જસ્ટ ટ્રાયલ ઇટ, આઈ વિલ પ્રૂવ માય સેલ્ફ. એટલા માટે હતું. બટ કોઈક કારણોસર વર્કઆઉટ ન થયું, એ અલગ સ્ટોરી છે. એટલે એને પોઝિટિવલી મારું આટલું સારું થઈ રહ્યું છે અને હજી ઘણું બધું કરવાનું છે. પણ એ વાત વર્કઆઉટ ન થઈ અને પછી આ બિઝનેસની શરૂઆત કઈ રીતે થઈ એના વિશે વાત કરો. આ બિઝનેસ મેં મારી સિમ્પલ થિયરી 5000 રૂપિયા લઈ, મારા પોતાના 5000 રૂપિયા લઈ અને મેં શરૂઆત કરી એઝ એન હેલ્પર. 15 દિવસ, કારણ કે મારી પાસે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફ્રોમ નિરમા, સ્ટ્રોંગ એક્સપિરિયન્સ ઓફ જ્યોતિ CNC એઝ એન મિકેનિકલ એન્જિનિયર, નો એક્સપિરિયન્સ થઈ ગયો. મારું કામ ત્યાં ઇલેક્ટ્રિકલ નું જ હતું. એમાં મારી ડાઉનલાઈન 10 જણા ઓલરેડી હતા થ્રુ આઉટ જર્ની. તમારી નીચે 10 લોકો કામ કરતા ત્યારે પણ યસ, આઈ સ્ટાર્ટેડ ઓવર ધેર ફ્રોમ હેલ્પર ઓનલી. ત્યાં પણ હેલ્પર થી શરૂઆત. ડેફિનેટલી મેં નિરમાથી કરેલું હોય તો એવું નથી કે મને હાઈ પ્રોફાઇલ જોબ આપે, એટલા માટે ત્યાં હેલ્પર થી જ ચાલુ કરેલું હતું. અને એ હેલ્પર થી
થોડાક જ ટાઈમમાં હાઇક થઈ ગયો, રિપ્રેઝન્ટ થઈ ગયો. અને મારી કહાનીમાં ટ્વિસ્ટ 2012માં મને આઈ એમ યંગેસ્ટ પર્સન ફ્રોમ જ્યોતિ સીએનસી જેમને ઇન્ટરનેશનલ ટ્રેનિંગ માટે ઓકે હેડ એન્ડ કંટ્રોલની ટ્રેનિંગ માટે મને જ્યોતિમાંથી જર્મની હેડ એન્ડ કંટ્રોલરની ટ્રેનિંગ માટે મોકલેલો. એમાં અમે 4 જણા હતા. એમાંથી હું યંગેસ્ટ હતો આખી જ્યોતિમાંથી. એવી રીતે કહી શકાય કે નાનામાં નાની એજમાં પ્રિયાંશુ શાહ ત્યાં ગયેલા છે. ઓકે યસ, એ લેવલે પહોંચી ગયા હતા તમારી. તો મતલબ કદાચ એ કંપની છોડીને તમે બીજે જાત તો આનાથી બહુ સારી સેલરી સારું મળે થઈ જાય, તમને, yes. બધું સેટ હતું. Yes. પણ ફરીથી પાછું હેલ્પર તરીકે એમાં જ્યોતિમાંથી હતો ત્યારે મેં અમારું એક્ઝિબિશન હોય, સપોઝ બધી કેટેગરીના એક્ઝિબિશન્સ હતા, ઓટોમોબાઈલ, ઓટોમેશન કે પછી પ્રોડક્ટ એક્ઝિબિશન. તો એવા એક્ઝિબિશનમાં હું એઝ અ વિઝિટ કરવા ગયો હતો અને કોન્ફિડન્સ હતો મને. રિઝ્યુમ સાથે જ હતું, પછીથી ઓલવેઝ રાખતો જ તો સાથે, કારણ કે મારું પેશન સેલ્સનું હતું. તો મેં 3 પીચ ત્યાં 3 સ્ટોલમાં વિઝિટ કરી, કોમ્પિટિટર ઓફ જ્યોતિ સીએનસી. અચ્છા. અને ઓલમોસ્ટ 3માંથી એક ડીલ નક્કી થઈ ગઈ. એમને કીધું નેક્સ્ટ મંથ તમે આવી જાઓ. બટ ઓકે હા, સિલેક્ટ થઈ ગયો તો બધું થઈ ગયું હતું. એન્ડ સેલ્સમાં જ હતો, કારણ કે ત્યાં તો ડેફિનેટલી ઇન્ટરવ્યુમાં બધું પૂછવાના જ હોય. તો એ બધા સ્ટેજ એમના ત્યાં ને ત્યાં એક્ઝિબિશનમાં જ ફાઇનલ કરી નાખે. એમના ખાલી HR ફોર્માલિટીઝ ને એ જે બે બાકી હતા એ મારે ત્યાં કરવાના હતા. અને તમે મારા બિઝનેસમાં કેવી રીતે હું કર્યું, કારણ કે મારે એક બીજી મારી કહું ને તો એવી એક હતી. મારો મોટા ભાઈ જે CA થઈને દુબઈ છે ઓલમોસ્ટ 15 વર્ષથી. ફાધર મધર બંને ગવર્મેન્ટ સર્વન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે ફાધરની એવી ઈચ્છા હતી કે તમે ઘરે રહ્યો, ટૂંકમાં રાજકોટમાં રહો તમે. એટલે હું રાજકોટમાં, અમારા મેરેજ તો થઈ જ ગયા હતા પછીની જ આ બધી સ્ટોરી છે. એટલે રાજકોટમાં રહ્યો અથવા દુબઈ રહો. તો મેં કીધું બે ભાઈનું ત્યાંય બે ભેગું નહીં થાય, કારણ કે મારું આખું લોજિકલી બધું અલગ છે. હું લેફ્ટ સાઈડ ચાલુ, એ રાઈટ સાઈડ ચાલે, એટલે બે અલગ વેમાં ચાલે એ વધારે સારું. તો મેં રાજકોટ જ સિલેક્ટ કર્યું. એમાંય પાછું ડે 1 થી 5000ના શરૂઆતથી એઝ એન હેલ્પર 15 days ઓનલી, કારણ કે મારો ગોલ હતો જે મારે કરવાનું હતું, સેલ્સ કરવાનું હતું. પણ મને નો ઇન્વેસ્ટમેન્ટ, કોઈના રૂપિયા મારે નહોતા જોઈતા. એટલે મારા જેટલા રૂપિયા હતા એને મેં સર્વિસમાં ટૂલ્સ લીધા, કઈ રીતે આમાં એપ્રોચ કરી શકાય એ 15 daysમાં નક્કી કરીને. મારા બીજા એક ફ્રેન્ડ, અમે MBAમાં સાથે હતા, એટલે એક કંપનીની મેં શરૂઆત કરી. તો એ કંપનીના મારા સેલ્સ પર્સને કીધું કે તું આનું સર્વિસ લઈશ તો તારાથી થઈ જશે. મેં કીધું ભાઈ શોએબ, તું મારો ફ્રેન્ડ છો, તું મને ઓળખે છે, કરી દઈશ, એ મારી જવાબદારી છે. જસ્ટ ડુ યુ મૂવ અહેડ. એટલે એવી રીતે શરૂઆત થઈ સર્વિસથી. અત્યારે શું બિઝનેસ કરો છો એને સમજવો હોય તો, કારણ કે ઓડિયન્સ જે જોઈ રહ્યા છે, દર્શકો, એને ખ્યાલ નહીં આવે કે આ વાત શું છે, કે મેં હેલ્પરથી શરૂ કર્યું. ના, તો અત્યારના બિઝનેસ વિશેની થોડી વાત કરો અને પછી એ જે હેલ્પર તરીકેની જર્ની કેમ આ બિઝનેસ સુધી પહોંચી એની વાત સમજાવો. યસ મિત્રો, અત્યારે હું 8 કંપનીના ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર મારી પાસે છે. એમાં સર્વિસનું બધું કામ મારા વાઈફ પાયલ શાહ જોવે છે. મારું પેશન સેલ્સ છે. મારી પાસે 1100 સ્ક્વેર ફૂટનો શોરૂમ છે 5th ફ્લોર ઉપર. મારા પેશનને ધ્યાનમાં રાખીને હું કસ્ટમર ઓન સાઇટ વિઝિટ કરું છું. હું અહીંયા બેસીને કસ્ટમરની રાહ નથી જોતો. કસ્ટમરનો ફોન આવે, હું ઓન સાઇટ વિઝિટ કરી પ્રોડક્ટ સિલેક્શન કરાવું છું. એ મારું પેશન છે, મારું ડિટેલિંગ નોલેજ છે. એઝ પર સાઇટ હું ડિટેલિંગ કરી અને પ્રોડક્ટ સિલેક્ટ કરાવું છું. તોફાની વોરંટીની જવાબદારી મારી છે. પ્રોડક્ટ કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે કસ્ટમરના બજેટમાં સેટ કરું છું. ટૂંકમાં કહું ને દર્શક મિત્રો, તો તમને અત્યારની જનરેશન બધા અલગ ટેસ્ટ વાળી હોય છે. અમુક લોકોને ટૂંકમાં મલ્ટી ક્યુઝન વિથ કાઠિયાવાડી હોટલ અત્યારે બધે ચાલે. યસ, બિલકુલ. તો મારા કસ્ટમર એવું માંગે કે ખીચડી જોઈએ છે, સાદી ખીચડી, એમાં મંચુરિયન બાઉલ અને સાથે હોટ એન્ડ શોર સૂપ પીવો છે, તો મારી હોટલમાં મળશે. એઝ એન પ્રોડક્ટ, કસ્ટમરની પ્રોડક્ટ પ્રમાણે હું એમને સેટઅપ કરાવી દઈશ, જવાબદારી સાથે. પચવાની પણ જવાબદારી, અને નહીં પચે તો હું પાછું લઈને એને સર્વિસ માટેના ઓપ્શન અપાવી દઈશ.
પ્રોડક્ટ છે, પેલો એક્ઝામ્પલ ફૂડનો હતો, પણ મારી પ્રોડક્ટ સાથે કનેક્ટ કરાવું છું. તો આ મારી સ્ટ્રેન્થ છે, સર્વિસ મારી સ્ટ્રેન્થ છે. 70 જણાનો સેલેરાઇઝ સ્ટાફ છે, 100+ કોન્ટ્રાક્ટ બેઝ માણસો છે. ઓહો 450 કિલોમીટરનો એરિયા છે. રાજકોટ અપ કન્ટ્રી, સિટી અપ કન્ટ્રી, જામનગર સિટી અપ કન્ટ્રી, દ્વારકા સુધી, મોરબી સિટી અપ કન્ટ્રી અને વાંકાનેર સિટી અપ કન્ટ્રી. હજી ફોકસ ડે બાય ડે આગળ જવાનો છે. સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યો છું. કોઈ જાતની લાગવગ નથી. અને આમાં પણ એ જ રીતે જાઉં છું કે કાલ સવારે કોઈ મને દબાવે તો મારી પાસે કોઈની ઓળખાણ નથી. પ્રિયંશુ શાહ ઇટસેલ્ફ અ બ્રાન્ડ. કદાચ કોઈ પ્રેશર કરીને મને બંધ કરાવે, ડઝન્ટ મેક સેન્સ. હું મારી સ્પીડમાં આગળ જઈશ. જો જે દર્શક મિત્રો છે, ખાલી એમને હું એટલું કહીશ કે તમારી પાસે જે પણ કાંઈ હોય તો કોઈને ગભરાયા વગર તમને જે તમારું લાઇકિંગ હોય તો એક કોન્ફિડન્સ જ રાખવાનો છે. કોન્ફિડન્સ જો હશે તો બધુંય કામ તમારું પાર પડી જશે. હજી અમારી સ્ટોરીમાં એવું છે, એમને અને મારી બે એકબીજાને, એનો સર્વિસ છે, મારો સેલ્સ છે, એની સ્ટ્રેન્થ એમની છે, મારી સ્ટ્રેન્થ મારી છે. અમે પણ આખો દિવસ એકબીજાને કોઈ વાત શેર નથી કરતા. મેસેજ અને અમારી જે સિસ્ટમ છે એમાં અમે કોમ્યુનિકેશન કરીને આગળ જઈએ છીએ. એમની વાત ઉપર આવવી છે. લાઈક અત્યારે એવું હોય છે કે હસબન્ડ વાઈફ 24 કલાક ભેગા, 24 કલાક સાથે જ રહેવાનું છે. અહીંયા ઓફિસમાં પણ સાથે અને ઘરે પણ સાથે. તો આ વસ્તુ કઈ રીતે બેલેન્સ થાય છે? અને બીજું કે જ્યારે તમારી પણ હાઈ પેઇંગ જોબ હતી તે મૂકવાનું થયું, એમને જોઈન કરવાનું થયું બિઝનેસમાં અને 0 થી, તો એ કઈ રીતે, એ શું સ્ટોરી છે? બરાબર. એમાં શું છે, હું બિલોંગ કરું છું, મારું ફર્સ્ટ જોબ સર્વિસ સેક્ટરથી જ છે, પણ મેં 13 યર્સ સર્વિસ સેક્ટરના બિઝનેસમાં કાઢેલું છે. મીન્સ કે જોબમાં કાઢેલી છે કે હું ઓટોમોબાઈલ સેક્ટરમાંથી આવું છું, એમાંથી બિલોંગ કરું છું. એટલે આમને જે સિલેક્ટ કર્યું એમાં હું વધારે હેલ્પ કરી શકત એમ. એટલે અમારે એ રીતના ડિસ્કશન થયું કે તું મારા બિઝનેસમાં જોઈન્ટ કર તો મને વધારે સપોર્ટ મળશે, વધારે હું સેલ્સ તરફ વધારે ફોકસ કરી શકીશ એમ. એટલે અમે બંને સાથે જોઈન્ટ થયા, મેં સર્વિસ આખું સંભાળ્યું અને એ એમના સેલ્સ તરફ આગળ વધારે ફોકસ કર્યો એમ. એમાં હું એડ ઓન કરીશ. એમની સ્ટ્રેન્થ છે સર્વિસની. એ જ્યારે અતુલ્સ મોટર્સમાં હતા ત્યારે એમની અંડરમાં 57 લેડી મેમ્બરનો કોલ સેન્ટર ચલાવી શકતા હતા. વાહ. ને 23 વર્કશોપ્સ સૌરાષ્ટ્રના ઓલમોસ્ટ વર્કશોપ લીડ કરતા હતા સર્વિસમાં. અને મારું પેશન સેલ્સ હતું. સેલ્સ અને સર્વિસ ભેગું થાય તો ધમાલ મચી જ શકે. એટલે મેં કેવું નક્કી કર્યું કે ઇનિશિયલ મેં એઝ એન હેલ્પર કર્યું. 4-5 વર્ષ સર્વિસમાં મેં મારો ભોગ આપી, સિસ્ટમ સમજી, માણસો ગોઠવ્યા. સ્ટાર્ટિંગના 4 વર્ષ 1000નું કામ હું બીજા પાસે 1200માં કરાવતો હતો. મેં મારા ઘરના કાઢ્યા અને ઘણા બધા વર્ષો કાઢ્યા. લોકોએ કીધું કે આવું ન થાય, પણ મેં લોકોને હિસાબ નહીં, મને હિસાબ નથી ખબર. કોઈ પણ ધંધામાં જ્યારે તમે હિસાબ માટે તમે આગળ જશો તો કદાચ પ્લસ માઇનસ હોઈ શકે, બટ તમારું પેશન જો તમે સાંભળો અને એને મહેસૂસ કરો ને એ પ્રમાણે આગળ કરો તો ડેફિનેટલી તમને વિન થશે. અને જનરલ લોકો કહે જ છે કે 1000 દિવસ કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ ધંધામાં તમે આગળ જવાના છો તો એ તમને આર પાર કરી જ આપશે. મારે એ જ સિદ્ધાંતથી હું આગળ ગયો. અને આમની જોબ, મારા વાઈફની જોબ જ્યારે સારા લેવલે હતી ત્યારે મેં એમને એટલું જ કીધું, તારે મારી સાથે જોબ મૂકીને મારી સાથે બિઝનેસમાં આવવાનું છે. કોઈ ઓપ્શન છે જ નહીં, એબીસીડી ઓપ્શન જ નતા. આટલી સરસ, એટલે હાઈ સ્કેલ ઉપર જોબ ચાલુ હતી નહીં છોડવાની. એમની જોબ મેં મુકાવાનું એમને કહી દીધું. મારા પેરેન્ટ્સ અને આખા ફેમિલીમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબનો માહોલ હતો. ફાધરે પહેલા જ કીધું આવું કરાય જ નહીં. એટલે મેં આને ચોખ્ખું કીધું, તારે આવવાનું છે, તારી પાસે ઓપ્શન નથી, નહીં તો આ મારું જે છે ને એ ભૂસાઈ જશે, પાછી મારે જોબ કરવી પડશે. એટલે ઓપ્શન જ નહોતો આપેલો. અને 2019 થી એ સર્વિસ સંભાળે છે. પછીથી હું સેલ્સમાં વધારે ફોકસ થયો, હું ફ્રી થયો મારી જર્ની, મારા બિઝનેસમાંથી, મારી જે પોઝિશન એમાંથી હું ફ્રી થયો. ટોટલી એમને સર્વિસનું બધું આપી દીધું.
મેં શિફ્ટ ડિલીટ મારી દીધું સર્વિસનું, મારે કાંઈ નહીં જોઈએ. સ્ટાફ હાયર કર્યા, મારા સ્ટાફમાં બધા મારા મિત્ર વર્તુળ અને ઓળખીતા જ છે અને ફેમિલી છે. એટલે કરવાનું એ લોકો મારી સમજીને એ લોકોએ કરવા માંડ્યા. એટલા માટે એમનું આઉટપુટ એ લોકો દિલથી આપે છે. હું જે પણ કાંઈ છું, મારા સ્ટાફ, મારા વાઈફ અને ફેમિલી અને ફ્રેન્ડ્સ બધાય ઓલ ટુગેધર બધાનું કોન્ટ્રીબ્યુશન છે. વન મેન શો ક્યારેય ન હોય, કહેવા માટે હોઈ શકે બટ ક્યારેય વન મેન શો નથી થતો. જે લોકો તમને સપોર્ટ ન આપતા હોય તો એને આપણે કંઈ કહેવાનું નથી થતું. ગો હેડ. જે તમને સપોર્ટ નથી કરતા એમને કંઈ નથી કહેતો. જે તમને સપોર્ટ કે છે, શાંતિથી તમને હૂફ આપે છે, તો ત્યાં તમને જ્યારે જરૂર પડે ત્યારે ત્યાં જવાનું. મને યાદ છે જ્યારે મેં જોબ મૂકી હતી પછી મારું જવાનું હતું બિઝનેસમાં વિચારવા માટે, તો હું ઘણા બધી જગ્યાએ અડધા દિવસ ત્યાં બેસતો હતો. ઘરે પણ નહોતું કીધું કે મેં જોબ મૂકેલી છે ને, એ બધા દિવસો હતા. પણ જ્યાં જ્યાં હું ગયો ને ત્યાં એ લોકોએ મને સપોર્ટ આપ્યો, તું બેસ, કારણ કે બધા ફ્રેન્ડ સર્કલ હતા જ, નિરમા પાસ આઉટના, રાજકોટના બધા હતા. એટલે ત્યાં એમના પેરેન્ટ્સ, એમના ફાધરની સામે હું બેસતો હતો અને એ લોકોને ભરોસો હતો કે આ પરફેક્ટ લાઈન છે. એટલે હું આઈ ઓલવેઝ વિન ઓર લર્ન ફ્રોમ ધ અધર્સ. મેં ક્યારેય હાર નથી જોઈ. એવું નથી, હું હારતો નથી એવી મેન્ટાલિટીથી હું આગળ જઈ રહ્યો છું. હંમેશા શીખવાનું હોય છે અને આગળ વધવાનું હોય છે. પાયલબેન, તમારી સાથે વાત કરવી છે. જ્યારે બધું તમારું મેરેજનું ગોઠવાઈ ગયું કે ભાઈ બહુ વ્યવસ્થિત પ્રિયાંશુભાઈની જોબ છે, વેલ સેટ છે, એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ બધું, લગ્ન થઈ ગયા, પ્રોપર ચાલી રહ્યું છે બધું, ત્યારે એને કેવો વિચાર આવે છે કે હવે મારે બિઝનેસ કરવો છે ને આ સેક્ટરમાં આવવું છે, અને ત્યારે એણે એવું તમને કહી દીધું કે ભાઈ તારે જોબ છોડી દેવાની છે ને મારું સર્વિસનું બધું હેન્ડલ કરવાનું છે. ઓલરેડી ત્યારે તમારી હાઈ પેઇંગ જોબ હતી, બધું હતું, વેલ સેટ હતું અને તમે સ્મૂથલી આખી લાઈફ વિતાવી શકત બંને. તો ત્યારે તમારું શું માઇન્ડસેટ હતું જ્યારે એમણે કીધું કે હવે કાંઈ નહીં, ફરીથી ઝીરો અને ફરીથી આપણે શૂન્યથી શરૂઆત કરવી છે? બરાબર. જો એક ફર્સ્ટ તો મને ખ્યાલ જ હતો કે એમનું ડ્રીમ બિઝનેસ છે, એમને બિઝનેસ કરવો છે, એ મને ખ્યાલ હતો ફર્સ્ટથી. બરાબર. એમને જોબ નથી જ કરવી, એમની સારી જોબ હતી બટ એમનો પહેલેથી ફર્સ્ટથી માઇન્ડસેટ હતું, એમનું ડ્રીમ હતું XYZ. એટલે એ મને ખ્યાલ જ હતો ફર્સ્ટથી જ. એટલે એમને કીધું, ત્યાર પછી મારો ત્યારે ટાઈમ છે એક્ઝેક્ટલી એમ કે એકબીજા સાથે છે, એકબીજાને સપોર્ટ કરવાનો છે. ત્યારે પ્રેમની વધારે વ્યાખ્યાને સાબિત કરી શકે. યસ, કે પ્રેમ કોને કહેવાય? તો કે એકબીજાને જ્યારે જરૂર હોય ત્યારે એકબીજાને સપોર્ટ કરો, સાથે ઊભું રહેવું, ત્યારે સાથે રહેવો, એ જ મેઇન છે. તો બધું એ મેં બાકીનું બધું વિચારવા વગર છોડી દીધું એમ. યસ કે હું ડેફિનેટલી, અને હું બિલોંગ કરું છું સર્વિસ સેક્ટરથી ઓલરેડી, એટલે મને ખ્યાલ હતો કે તમે બેસ્ટ કરી શકશો, 100% એને સપોર્ટ કરી શકીશ અને બેસ્ટ કરી શકીશ. અને મને એ બી ખ્યાલ હતો કે એનું પેશન એક બિઝનેસ છે, એટલે ઈ થોડું હું એને સપોર્ટ કરીશ તો એ ફર્ધર ક્યાંય ગ્રો થશે. બરાબર. એટલે એ અમને ખ્યાલ જ હતી, અમારે એકબીજાનું અન્ડરસ્ટેન્ડિંગ હતું. અમે બંને મીન્સ કે પેરેન્ટ્સ, અમારે મીન્સ કે ઘરમાં ફાઇનાન્શિયલી કંઈ ઇશ્યુ નથી. એટલે માનો કે અમારે કંઈ એવું નથી કે મંથલી અમારે 20K કે એવું પે કરવું, આપવું પડે, ઘરે ગઈ આપવાનું હોય એવું નહોતું, એવું ટેન્શન નહોતું એમ કે એકબીજા કંઈ વાંધો નહીં, આપણે શૂન્યથી શરૂઆત કરીએ, એકબીજા કંઈક નવું ડેવલપ કરીએ બંને સાથે મળી, અને એમનું જે ડ્રીમ છે એ હું એમાં સપોર્ટ કરી એને અમે ફર્ધર ગ્રો કરીએ. એટલે અત્યારે અમે બંને એકબીજાનો સપોર્ટ કરીને અહીંયા સુધી પહોંચ્યા છો તમે. પહોંચ્યા છે અને હજુ બી અમારું ડ્રીમ છે હજી એક લેવલ સુધી પહોંચવા માંગીએ છીએ. બહુ સારી વાત તમે કરી કે જનરલી અત્યારે કેવું થતું હોય છે કે સારી સિચ્યુએશન છે ત્યારે તમે એકબીજા સાથે પ્રેમ થાય અને બહુ સારું સારું બધું પોઝિટિવલી ફિલ્મી ચાલતું હોય છે, પણ જ્યારે એવી કન્ડિશન આવે કે ભાઈ જ્યારે વ્યક્તિ શૂન્ય થઈ ગયું છે અને ત્યારે એની સાથે ઊભું રહેવું,
તો અત્યારે જે આ કન્ડિશનમાં કે આ સિનારીઓમાં જે કોઈ પણ દર્શકો, યુવકો, યુવતીઓ જોઈ રહ્યા છે એને તમે શું કહેવા માંગશો? હું એ જ કહેવા માંગીશ કે કોઈ બી લેડીઝ છે અત્યારે શું થતું હોય, કોઈ બી મીન્સ કે ટીનેજર્સ હોય અત્યારે એના ડ્રીમ્સ કંઈક અલગ જ હોય છે, એની એક્સપેક્ટેશન અલગ હોય છે કે આ હશે તો અમે મેરેજ કરીશું, આ હશે તો જ હું એ ઘરમાં રહીશ, આ હશે તો નહીંતર હું અલગ થઈ જઈશ, પેરેન્ટ્સથી અલગ થઈ જઈશ. પણ એવું કોઈ દિવસ હોવું ના જોઈએ. એમને બી એમના ફેમિલીને મીન્સ કે એમના જે ઘરે રહ્યા છે એમના ત્યાંથી એમના પેરેન્ટ્સ આગળથી, એમના બ્રધર, એમના ભાભી આગળથી જોઈ અને આ ઘરે બી એમને એટલો સપોર્ટ કરવો જોઈએ કે એમના હસબન્ડ છે, એમનો આ રિયલ ફેમિલી છે, એમને સપોર્ટ કરી એ કેવી રીતના ગ્રો આવે એ આપણે મેઇન એ જોવું જોઈએ. એમ તમને પૂછીશ સીધું કે આ કન્ડિશનમાં એમણે તમને જોઈન કર્યું, તમે કહી તો દીધું પણ અંદરથી ક્યાંક થોડી ઓલી તો હશે ને કે ભાઈ હાવ ઝીરો અને મેં આને કહી દીધું છે કઈ રીતે વર્કઆઉટ કરીશ, અને ત્યારે તમને એ લાગણી, પ્રેમ, હૂંફ, જે સપોર્ટ જોતો હતો તો એ એમના પ્રત્યેનો ભાવ ત્યારે કેવો હતો તમારો? એમાં હું થોડું એલોબરેટ કરીશ, ડિટેલમાં કહીશ. પેલા દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે એમાં બે વાત કરીશ કે સપોર્ટ વગર કશું શક્ય નથી, અને ફાધર્સ કે એલ્ડર્સ હંમેશા પ્રેશર કરશે તમારા પોઝિટિવ માટે અને તમારા હિત માટે. તો એમને સાંભળવું જરૂરી છે. તમારે તોફાન કરવા હોય તો બહાર તોફાન કરી લેવાના, પણ ઘરે આવીને ફરીથી પાછું એમના નિયમ પ્રમાણે એમને જે ગમતું હોય એ કામ કરવાનું. કારણ કે એજ બધાની જે હોય એ એજમાં તમે ડિસિઝન લીધેલા હોય તો પેરેન્ટ્સને એવું લાગે આ ખોટું કરી રહ્યા છે. બટ આપણે જો કોઈ ન્યુસન્સ કે બેડ હેબિટ્સની વાત નથી કરતા, ધંધામાં હંમેશા પ્લસ માઇનસ થતા હોય છે. તો જેમને પણ બિઝનેસ કરવાની અંદરથી ઈચ્છા છે તો એ લોકોએ હંમેશા પેરેન્ટ્સને સમજી કરીને આગળ જવું જોઈએ. હું એમ પણ નથી કહેતો કે તમને મન પડે એ કરો, જણાવો. મિત્ર જો હંમેશા સ્ટ્રેન્થ આપણી મિત્રો હોય છે, ગ્રુપ સર્કલમાં જે નજીકના મિત્રો હોય એને સાથે રાખો. હું એમાં ઘણા બધા મારા મિત્રો છે, એમને હું કહી દેતો હોય કે ભાઈ હું જામનગર જાઉં છું, તું મારા પપ્પાને મેસેજ કરી દેજે કે કાંઈ કામ હોય તો કહેજો. હું ડાયરેક્ટલી પપ્પાને ન કહું કે હું જામનગર જાઉં છું કે મમ્મીને ન કહું, કારણ કે હું બાય રોડ જતો હોઉં તો ક્યાંક કાંઈક થાય એવી ઘરે પેલું હોય. હવે ટૂંકમાં કહું તો અત્યારની ફેમિલીમાં પેરેન્ટ્સ એવું હોય, અહીંયાથી મારે બધા અમેરિકામાં છે એટલે અહીંયાથી જ્યારે કોઈ મારા માસી કે કોઈ મામા જતા હોય તો અખંડ દીવો, કારણ કે 48 અવર્સ મારા નાની 88ની એજ છે એમની સાથે હું રહું છું. સી ઇઝ ઓલ્સો બહુ જ ધાર્મિક છે, રોજના 2-3 પ્રતિક્રમણ અને કરે છે. તો એ પણ જ્યારે પણ અમેરિકા જાય તો 48 અવર્સ જેવી ડ્યુરેશન થાય. તો એક અમારે પ્રોસેસ કે બિલીફ સિસ્ટમ સમજો કે અખંડ દીવો ચાલુ રાખે. તો હું મમ્મીને મજાકમાં કહું કે અખંડ દીવો તારે ચાલુ 365 ચાલુ રાખવાનો, હું આવીશ જ પાછો, there is no worry. અને મેં મારા ફ્રેન્ડ ગ્રુપને કહી દીધું, તો 2-4 મિત્રો છે એમને કહી દીધું હોય. ઇવન મારા ફ્રેન્ડમાં મારું લોકેશન 24/7 એના ફોનમાં અવેલેબલ છે, મારા વાઈફમાં પણ અવેલેબલ છે. એટલે હું ક્યાં છું એ લોકોને ખબર છે અને હું કોઈને કહેતો નથી. એ જ મારી સ્ટ્રેન્થ છે કે મારા મિત્રો ને મારા ફેમિલી મારો સપોર્ટ બહુ સારો છે. અને નાની માટી બાકી હું ક્યાંય તમને કહું તો ક્યાંય શું કહેવાય કે જે એકબીજા સપોઝ ફ્રેન્ડના મેરેજમાં જવું કમ્પલસરી હોય, વ્યવહારમાં કદાચ હું 100% પાછળ રહીશ, બટ સામેવાળા જેમનો પ્રસંગ છે ને એમને હું ટચ હોઉં, ક્યારેય મારે ખોટું બોલવાનું આવે નહીં, બધા ઓળખે જ છે. વ્યવહારમાં ભલે નથી જતો પણ અડધી રાત્રે જરૂર પડે એવા કેસમાં હું આવું છું. એમાં પણ કોરોના દરમિયાન મેં સિંગલ ડે 120 કિલોમીટર મારી કાર, જ્યારે એકદમ હાઈએસ્ટ કોરોનાની જે બીક હતી કે દૂરથી 2 કિલોમીટર દૂરથી વાયરસ આવી જાય, એ દરમિયાન મેં મારી કારમાં 120 કિલોમીટર સેવા આપેલી છે. મારી સોસાયટીમાંથી બધાએ કોન્ટ્રીબ્યુશન આપેલું છે, મારા ફ્રેન્ડ સર્કલે બધું મેડ બનાવેલું છે. હું ડિલિવરી બોય તરીકે અને સબ્જી લેવા ને બધા 120 કિલોમીટર ન થાય. રાજકોટ નાનું છે, 10 કિલોમીટર આમ ને 10 કિલોમીટર આમ, તો 120 કિલોમીટર લોકો માને નહીં. એના માટે મારી પાસે કોઈ પ્રૂફ નથી, પણ હું હંમેશા સાચું બોલવા. પણ એ વખતે એ કોરોના કાળે કરંટ સિચ્યુએશન ઉપર આવીએ, તમે અને તમારા હસબન્ડ વાઈફ વચ્ચે અત્યારે જે કોમ્યુનિકેશન, બિઝનેસ
અને કઈ રીતે તમે સર્વિસને મેનેજ કરો છો, તમે કઈ રીતે સેલ્સને મેનેજ કરો છો, તમારી વચ્ચે વોટ્સઅપ ગ્રુપ છે બહુ જાજા, એના વિશે મને વાત કરો થોડી. એકચ્યુઅલી અત્યારે ઓવરઓલ અમારે બધું વોટ્સઅપ ગ્રુપ છે એમાંથી જ થાય છે. આ એમના વર્કમાં એમની સાઈડ હોય છે, હું ઓવરઓલ આખા સર્વિસમાં હોય છું. એકબીજાને વાતચીત કરવાનું બી એમ કે અમારે ટાઈમ નથી રહેતો ત્યારે ડ્યુરિંગ મીન્સ કે આખા દિવસમાં કોઈ અમે મળી નથી શકતા, કાંઈ વાતચીત નથી કરી શકતા. ઓનલી ફોર અમારે ગ્રુપ વચ્ચે એક ડિસ્કશન ચાલતું હોય. અમારે 500 અપ્સ ગ્રુપ છે કે એટલા ટેકનિશિયન્સ ના હોય, 500 પ્લસ ગ્રુપ છે. 500 પ્લસ ગ્રુપ છે. યસ, કારણ કે 70 પ્લસ તો અમારા એન્જિનિયર્સ છે, ત્યાર પછી અમારા બિઝનેસ ના છે કંઈ બી ગ્રુપ હોય, એ કોન્ટ્રાક્ટ્સ ના હોય, એ એએમસી ના હોય, એ ફાઇનાન્સ ના હોય, એ બેંક્સ ના હોય, એ એટલે ઓવરઓલ અમે એ બધું મોસ્ટલી એ બધા ગ્રુપ્સ તમે મેનેજ કરતા હો છો. બંને વચ્ચે જે કંઈ બી છે બંને વચ્ચે મેનેજ થતું હોય છે. યસ, એમાં એકચ્યુઅલી મેં એજ્યુકેશન વધારે ભણાઈ ગયું છે અને ડિસિપ્લિનમાં, સંસ્કારમાં, અને મારા ફાધર બ્રધર બંને જોબ કરે છે એટલે અમારા ઘરે પણ ફ્લેક્સિબલ હોય બધા. એ બધું બાય ડિફોલ્ટ નાનપણથી છે. મેં લીડ લીધી ગ્રુપ બનાવવાની. મારું ઓલવેઝ વોટ્સઅપ કહેવાય તો ઓલવેઝ બ્લુ પિકમાં જ હોય, કારણ કે હું ઓપન બુક કેરેક્ટર છું. બધાની જવાબદારી, બધાના નામ સાથેના ગ્રુપ છે. 500 જે ગ્રુપ છે એનાથી પણ વધારે છે. અમારા બેના કોમન ગ્રુપ છે, બધા સ્ટાફના છે. અને મારી જે સ્ટ્રેન્થ છે, મારા જે મૂળિયા કહેવાય, એ મારો સ્ટાફ છે, જે પોતાનું ડેડિકેશન 100% આપે છે. સપોઝ મારે એક ગ્રુપમાં કહેવાનું હોય કે ભાઈ આ કામ કરવાનું છે, તો એમાં જોવાવાળા બીજા 2 વ્યક્તિ હોય, મને ખબર પડી જાય આ થઈ ગયું છે એટલે મારે ફોન કરવાનો ન જ આવે. એવા મારા ડીલર મિત્રોના પણ ગ્રુપ છે. સપોઝ હું જે સર્વિસનું કામ કરું છું એમાં 8 કંપનીનું કામ મારે સિસ્ટમમાં કદાચ મને તાવ આવે કે હું બંધ ન કરું, 365 ડે ચાલુ જ રાખવું પડે, ઇવન સન્ડે પણ ચાલુ રાખવું પડે. મારો એરિયા પણ અલગ અલગ જગ્યાએ છે. તો લોકો કંપની વાળા એમ વિચારે તમે કઈ રીતે મેનેજ કરો છો, આવું નથી અમે સાંભળેલું. એટલે એ લોકો સ્ટડી કરે અમને પછી અમને આપે. પણ આમાં કેવું છે, ટ્રાયલ બોલ ન હોય એટલે ડાયરેક્ટ મેદાનમાં એ ડેમો આપે, 10 કમ્પ્લેન આપે, 10 કમ્પ્લેન રેડી થાય એટલે લોકો કામ ચાલુ કરે. તો એ બધી પ્રૂવન થાય પછી જે લોકો આવે છે. તમારો ક્વેશ્ચન બીજો શું હતો? બસ એ જ કે કઈ રીતે, અને એમનું જોઈ રહ્યા છે સર્વિસનું, અને તમે હવે બિઝનેસને કયા લેવલ ઉપર વિચારી રહ્યા છો લઈ જવો છે એના વિશે વાત. એમાં હું કહીશ તો મારું સિમ્પલ વિઝન છે, કસ્ટમર માટે પ્રોડક્ટ એમના બજેટમાં એમને હું આપીશ વિથ સર્વિસ. સપોઝ તમારે ગેસ્ટ હાઉસ છે, વિલા છે કે ઘર છે તમારું બહારનું, જ્યાં તમે નથી, વીકેન્ડ હોમ છે, તો ત્યાં તમને ગરમી લાગે છે ને કુલિંગ જોઈએ છે, એટલે કે બજેટરી કુલિંગ જોઈએ છે, તો મારી પાસે ઓપ્શન છે વિથ સર્વિસ. ડિટેલિંગ માટે રૂબરૂ આવવું પડશે દર્શક મિત્રો. જે લોકોને ઇન્ટરેસ્ટ છે કઈ રીતે વાઇબ્સ અને કઈ રીતે આ ભાઈ બોલે છે ને કઈ રીતે પ્રૂવ થાય છે, એ સ્પેશિયલી આવી શકે, ગમે ત્યારે મને કનેક્ટ કરી શકે. જેમને બિઝનેસ કરવો છે, જોબ ચાલુ છે અને ખાલી પ્રોત્સાહન જોઈએ છે, વાઇબ્સ જોઈએ છે, તો આઈ ઓલવેઝ બી રેડી. કારણ કે હું બધા સ્ટેજમાંથી પાસ થયેલો છું અને હું કોઈકને અને મિત્રોને અને ફેમિલીને સાંભળીને સપોર્ટથી, સભ્યતાથી આગળ ગયો છું, તોફાન કરીને. તો આવી શકે છે એના માટે. અને પ્રોડક્ટમાં મારી જે મને મારો પાસ્ટ એક્સપિરિયન્સ છે, એટલે અત્યારે મારી સ્ટ્રેન્થ 18 પ્રોડક્ટ વિથ સર્વિસ માટે હું આગળ જઈ રહ્યો છું. કે 10,000 એ પ્રોડક્ટની વાત કરવી છે આપણે, અને જોઈને કરવી છે. અને બીજું તોફાન શબ્દ આપણે બહુ સાંભળ્યો, કે ઇન્ટરવ્યુ શરૂ થયું વાત કરતા હતા ત્યારથી આ તોફાન શબ્દ સાંભળીએ છીએ. તોફાન એટલે શું? તોફાન મારી લેંગ્વેજમાં, મારી ભાષામાં કહું તો એક રૂઢિ હોય કે ભાઈ આ જ રીતે આમ થાય ને આના પછી આમ થાય ને આના પછી આમ થાય. પણ મારી પાસે લાઈફમાં ઓલવેઝ શાંતિથી નથી આવતી લાઈફ.
તોફાનને હું આગળ લઈને જાઉં છું. કંઈક ને કંઈક ટ્વિસ્ટ આવતા હોય છે એટલે અચ્છા. એમ કે એને તોફાની રીતે એડવેન્ચરસ લાઈફ હોવી જોઈએ એમ, રોજ કંઈક નવું. અને ઓલવેઝ બિઝનેસમેન મારા કઝિન બધા જે છે અમેરિકામાં ઈ ઓલવેઝ એમ જ રહે કે ભાઈ વીકેન્ડ છે લો સેટ થઈ ગયું, તમને એમાં Business- શાંતિ નથી એમાં, એમ કંઈક હોવું થતું રહેવું જોઈએ એમ. બિઝનેસમાં ક્યારેય વીકેન્ડ ન હોય, ક્યારેય હોલિડેઝ ન હોય. ઇવન મારો જે સ્ટાફ છે 35 મારા બાઇક છે તો રોજ એક ચેલેન્જ હોય કે ભાઈ આમાં પેટ્રોલ નથી, ગેરેજ ટૂંકમાં બાઇકમાં XYZ ચેલેન્જ હોય તો આપણે રેડી રહેવું પડે. આ બધી ચેલેન્જીસમાં આર પાર નીકળવા માટે ખાલી કોન્ફિડન્સ, આત્મવિશ્વાસની જરૂર છે. એના માટે ડાયો નાનો કે સાદો છોકરો ન કરી શકે, એના માટે ઓલવેઝ તોફાની બનીને રહેવું પડે. ધેટ્સ વાય હું એમ કહું છું કે તમે જો તોફાની અંદર હોવ પણ તમે સિચ્યુએશનને હેન્ડલ નહીં કરી શકો તો તમારે જોબ જ કરવાની છે. પણ તમારે કરવું છે તો તમારે તોફાની નેચર બાય ઇનબિલ્ટ ડેવલપ કરવો પડશે અને રિપ્રેઝેન્ટ કરવો પડશે એ સિચ્યુએશનની સામે. તોફાની એટલે હું એવું નથી કે રસ્તામાં ચાલતા માણસને હું મારી લઉં, પણ મારા જે પ્રોબ્લેમ આવે ને ભાઈ થઈ જશે, હાલો આવા દો નેક્સ્ટ, એટલા માટે તોફાન. પ્રિયાંશુભાઈ અને પાયલબેન, તમને એ પ્રશ્ન મને પૂછવાનું મન થાય છે કે અત્યારે જે સક્સેસ તમે અચીવ કરી છે, એક સાથે જોડાણા, તમારા લવ મેરેજ થયા, એઝ અ કપલ, પાવર કપલ તમે એસ્ટાબ્લિશ, મતલબ સાથે જોડાણા અને હવે અત્યારે અહીંયા સુધી પહોંચ્યા, તો કદાચ એકબીજાનો સાથ ન મળ્યો હોત અને એ લગ્ન શક્ય ન બન્યા હોત તો તમારું બંનેનું ઇન્ડિવિજ્યુઅલી શું વિચારવું છે કે અહીંયા સુધી પહોંચ્યા હોતા છે? એમાં તો ના થાય, કારણ કે બે વગર આ શક્ય નથી. એટલે એમાં તો હું ના જ કહી શકીશ કે આ લેવલે ન પહોંચી શકી હોત મેડમ. કારણ કે અમારા બંનેના એકબીજાના જે થોટ્સ એકબીજાને મળે છે, એકબીજાના સપોર્ટથી જ અમે લોકો આગળ વધીએ છીએ. એ એટલા મીન્સ કે પેલા તોફાની વર્ડ્સ આપણે આવ્યો છે ને, એ તોફાની છે તો હું એકદમ શાંત છું એમ. એવી રીતના અમારી બંનેના કોમ્બિનેશન થઈ અને અમે બંને આગળ વધીએ છીએ એમ. કે એ એટલા લેવલે થોડાક તોફાની હોય તો હું એટલા લેવલે જ શાંત હોઉં છું. એટલે બંનેનું કમ્બાઈન ચાલે છે. અમારા બિઝનેસમાં એ જ રીતના ચાલે છે કે કોઈ બી કાંઈ બી સ્ટાફ કે અમારા ફેમિલી, ઇટ મીન્સ સ્ટાફ મતલબ કે અમારો એક ફેમિલી જ છે કે એને ફેમિલી તરીકે જ અમે એકબીજા જોઈએ છે. એ લોકો બી અમને મોટા ભાઈ માને છે, મને એઝ અ બેન, મોટી બેન એ રીતના બધા જોવે છે. અમારો બધો સ્ટાફ છે એ એવી જ રીતના એમ કે એકબીજા દિલથી જોડાયેલા છે બધા સાથે એમ. કે એટલા માટે અમારે આ પ્રૂવ ઓન કરી શક્યા છે એમ એકબીજા. મતલબ એકબીજાના સપોર્ટ વગર, બોન્ડિંગ વગર અને પ્રેમ વગર પ્રેમ વગર શક્ય શક્ય નથી. શક્ય નથી આ. ને બીજું એ જ પૂછીશ કે અમુક ઘણા યુવકો, યુવતીઓ, પરિવાર કે લોકો જોતા હશે, ઘણા કપલ્સ પણ જોતા હશે કે જેના પોતાનું ડ્રીમ બિઝનેસ નાનકડો શરૂ કરવો છે અને એ સિચ્યુએશનમાં છે, તો એને તમે શું કહેવા માંગશો, એને શું મેસેજ આપશો? જે પોતાનો બિઝનેસ કરી રહ્યા છે અથવા તો શરૂ કરવાનું વિચારી હા શરૂ કરવાનું વિચાર, તો એમના માટે એટલું જ કહીશ કે પહેલા તમે પ્રોઝ એન્ડ કોન્સ ન વિચારો કે શું થશે ને કેમ થશે ને આટલા પૈસા જોશે, કોણ સપોર્ટ આપશે. તમારું પેશન હોય અથવા તમારે કરવું છે કમ્પલસરીમાં તો એક જ વસ્તુ પકડો. સર્વિસ એવી બિઝનેસ છે, કોઈ પણ સર્વિસ કે તમે વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. કોઈ મૂડી રોકાણ કે ઇન્વેસ્ટમેન્ટનું ટેન્શન ન રાખો, ખાલી ગો હેડ, હિસાબ ન કરો ઇનિશિયલ લેવલે, જે હંમેશા તમને 1000 દિવસ પછી ખબર પડશે. તમે કદાચ રોંગ મને ન લેતા, મારી પાસે ફૂલ ટાઈમ જીએસટી મેન્ટેન કરવા માટેનો એકાઉન્ટન્ટ છે, મારી 4 ફર્મ છે, બધું ટર્નઓવર સાથે મને મોઢા ઉપર છે. બટ તમને ઇનિશિયલ સ્ટેજ માટે હું કહીશ કે પ્રોફિટ દર મહિને કે દરરોજ ન આવે. મેં 7 અલગ અલગ બિઝનેસ કરેલા છે, 4ની જીએસટી છે. ઇનિશિયલના 7 બિઝનેસ જે છે એ મારું પેશન હતું અથવા મેડમનું કહેલું હતું. મેં ડ્રેસ પણ સેલ કરેલા છે, પેશન એમનું હતું, મેનેજમેન્ટ મારું હતું. અમારા બિઝનેસ પહેલાં પણ અમે 6 કે 7 બિઝનેસ કરેલા છે, જેની અત્યારે કોઈ જરૂર નથી. બટ એમાં પણ અમારો સપોર્ટ, બેયનો સપોર્ટ, એમાંથી અમને નેચરની પણ વધારે ડિટેલ આઈડિયા આવી અને ખબર પડી. એટલા માટે કેવું છે કે તમે એકલા હોય તો તમારો આઈધર બડી હોય, કોઈ બડી ફ્રેન્ડ, ઓર એલ્સ
ફેમિલીમાંથી કઝિન હોય તો પણ થઈ શકે. તમારું કોઈ પણ કામને પેશન બનાવીને કરશો તો 100% તમે આર પાર જશો. 100% જશો, 100% જશો, પણ હિસાબ ન કરતા અને ધીમે ધીમે આગળ વધજો. અને બીજું ઓપ્શન એ ન વિચારતા કે આ નહીં થાય ને મારું આ નહીં ચાલે તો હવે મારું ફિનિશ, એ વિચારવાની જ જરૂર નથી. જે કરો છો ને એમાં તમને થાક ન લાગવો જોઈએ, એની કરતા જ જાઓ. સપોઝ દિવાલ આવે છે તો ભટકાઈ જવાનું, પાછું ઊભું થવાનું, બીજી બાજુથી જવાનું, બીજો રસ્તો બનાવવાનો અને આગળ આગળ જતું રહેવાનું. એનો કોઈ એન્ડ નથી. આઉટપુટ અને રિઝલ્ટ 100+ તમારી ફેવરમાં હશે. યસ. કંઈક મીન્સ કે નવું કરવા માંગતા હશો તો હર્ડન્સ તમારા ડેફિનેટલી આવશે, પણ એનાથી કંઈ હિંમત હારવાની જરૂર નથી. એનાથી તમારે ન્યૂ આઈડિયાઝ ડેવલપમેન્ટ કરવાના, પોતાની જાતને તાકાતવર મીન્સ કે એટલી માઇન્ડસેટથી તમારે નેક્સ્ટ લેવલ સુધી આગળ વધારવાની. કે માનો કે ચલો આ ફર્સ્ટ સ્ટેપમાં હું ફેલ થયો છું તો નેક્સ્ટ સ્ટેપ હું શું કરીશ, આનાથી ફર્ધર વધારે શું સારું કરીશ તો હું એમાં સક્સેસ થઈશ. બરાબર. સેકન્ડમાં આપણે ફેલ થયા તો એમાં એ વિચારી અને આપણે આગળ વધવાનું રહેશે કે આના માટે હું હજુ મારામાં શું ખૂટે છે એ હું મારામાં ડેવલપ કરીશ અને શું મારે રિક્વાયરમેન્ટ છે એ હું શું ઊભી કરીશ. તો પછી આપણે નેક્સ્ટ લેવલ સુધી આપણે ધીમે એ નેક્સ્ટ લેવલ સુધી અચીવ કરી શકીએ છીએ. હજી એમાં હું એક એડ ઓન કરવા માંગીશ વચ્ચે, જે મારી તોફાની સ્ટાઇલ છે. ઘણા લોકોએ કહેલું છે કે તમે રોજ 100 રૂપિયાનું કામ કરો, 100 રૂપિયા તમને વળતર મળે છે તો તમે 1000નું કામ કરો તો તમારા 900 જમા થશે. આ પ્રૂવન સ્ટેટમેન્ટ છે. જ્યારે પણ મેં જોબ કરેલી છે ત્યારે મારું એઝ એન એક્ઝામ્પલ 100 રૂપિયાનું મારું વળતર હોય કે મારી સેલરી હોય, પણ એ દિવસે મેં 1000 રૂપિયાનું કામ કરેલું હોય. જો તમારા એક્સ્ટ્રા એફર્ટ હશે તો જ તમે 1000 જેવું કામ કરી શકશો. પણ અત્યારના છોકરાઓની માઇનસ પોઈન્ટ કયો કે મિસ્ટેક્સ કહી દો તો એ લોકો પહેલા સેલરીને જોવે છે. હું કંઈ ખોટું નહીં કહું, નિરમા પાસ આઉટ હોવા છતાં મારે ત્યારે 2004માં 6000 રૂપિયા એવરી મંથ ખર્ચો હતો જે પેરેન્ટ્સ આપતા હતા, મારો નહોતો. એટલે હું જલસામાં હતો. ડે 1 થી મારી જોબ હતી ત્યારે મારી 2 વર્ષ સેલરી 6000 હતી મંથની, તો પણ મેં 16000 કે 60000 જેવું કામ કરેલું છે. બાકીના બધા જમા થયા છે અને વેરી નેક્સ્ટ યર મને મારી સેલરી પણ હાઈક થઈ, બધું વળતર મળ્યું. આજુબાજુના બધા લોકો એવું કહેતા હતા, મને યાદ છે એ દિવસ, કે ભાઈ તું માસીનો દીકરો છો કે કાકા છે તારા? મેં કીધું બધાય મારા કાકા જ છે એટલે મારો પગાર વધે. પણ એનું રીઝન જ એ હતું કે 6000માં 60000નું કામ કરો, તમને તમારું જમા ક્યાંક થઈ રહ્યું છે, એ મળશે. યસ. આ થઈ બિઝનેસ સક્સેસની વાત. પણ ઘણા લોકો અત્યારે કેમ તમે સક્સેસફુલી કરી શક્યા, તમારા મેરેજ થઈ ગયા, સાથે રહ્યો છો અને સક્સેસફુલ બિઝનેસ ચલાવો છો, પણ રિલેશનશિપમાં નિષ્ફળ થયા હોય અને એ લોકોને અત્યારે ડિમોટિવેશન ફીલ થતું હોય કે અમારું નથી વર્કઆઉટ થતું કે કેમ થશે કે નથી આ, તો એવા કપલને શું કહેશો તમે? એવા કપલને અમે જો એકચ્યુઅલી અમારું કહીએ તો અમારા બંને વચ્ચે બધા એમ કહેતા હોય ને કે બહુ સાથે હોય તો ઝઘડો વધારે થાય, પણ અમારી વચ્ચે ક્યારેય ઝઘડો જ ના થાય. શું હોય એ એક અમારું મીન્સ કે અમારા બંનેની અન્ડરસ્ટેન્ડિંગ છે, ટ્યુનિંગ છે. એ કંઈક કે તો હું સાંભળું, હું કંઈક કહું તો એ સાંભળે, એ રીતના અન્ડરસ્ટેન્ડિંગ કરી અને ફર્ધર અમે લોકો આગળ કંઈ બી ડિસિઝન લઈએ. કંઈ બી મીન્સ કે ફેમિલીનું હોય કે બિઝનેસ લેવલનું હોય કે કંઈ એમ્પ્લોઈઝનું હોય કે ફાઇનાન્શિયલી XYZ કાંઈ બી હોય. પણ અત્યારના શું છે, અત્યારના મીન્સ કે જે આપણે અત્યારનો સમય જોઈએ છે કે થોડી વાતમાં બધાને કપલ્સને ઝઘડા થઈ જતા હોય, બ્રેકઅપ થઈ જતા હોય. હા, ડિવોર્સ તો એવી અત્યારની તો એવી વાત કે ચલો અમે ડાયરેક્ટ એકબીજાને ડિવોર્સ આપી દઈએ છે. તો એવી નાની વાતમાં એકબીજાને સમજી અન્ડરસ્ટેન્ડિંગ કરી અને ત્યાર પછી આગળ વધવું જોઈએ. મારો તો એ જ માનવું છે કે ભાઈ એવી નાની વાતમાં ત્યાં સુધી એ લેવલ સુધી પહોંચવાની જરૂર નથી એમ કે ત્યાં સુધી. હવે જેમાં હું જન્મ લીધો ને જ્યાં હું મોટો થયો, સૌરાષ્ટ્ર કલ્ચરની વાત કરીશ તો આપણા ફેમિલીમાં લગભગ મારા ફેમિલીમાં સિંગલ કેસ ડિવોર્સનો નથી. એટલે મારા અત્યાર સુધી જર્નીમાં એ ઓપ્શન જ નથી.
હંમેશા તમારી સામે ઓપ્શન ABCD હોય તો તમે સિલેક્ટ કરો. જેમ કે મેં આમને કહેલું હતું કે તમારે ઓપ્શન જ નથી, આવવાનું જ છે, તો એની પાસે ઓપ્શન જ નતો મેં આપેલો. એ જ રીતે મારા ફેમિલીમાં ક્યારેય ઓપ્શન નથી. તો જે દર્શક મિત્રો જે સાથે બિઝનેસ કરે છે, બંનેના અન્ડરસ્ટેન્ડિંગ ન થાય તો એકબીજાનો ટ્રસ્ટ છે એટલે તમે સાથે છો, તો તમે ટ્રસ્ટને કેરી ઓન કરો અને આગળ જાઓ. હિસાબ ન કરો, સપોર્ટ કરો અને કેમ 5 રૂપિયા વધારેનું કામ લઈ આવવું અને પાર પાડવું, અથવા કઈ રીતે નવું કામ લઈ આવવું અને એને કઈ રીતે પ્રૂવ કરીને એને ફિનિશ કરવું. હંમેશા કસ્ટમર સેટિસ્ફાય હશે તો તમારું ચાલશે. વેરી ટ્રુ છે. હું તોફાની છું, મારાથી કસ્ટમર સેટિસ્ફાય ન થાય ત્યારે રિપ્રેઝન્ટ મેડમ કરે છે, એમને શાંતિથી સમજાવે છે. હું ટેકનિકલ નોલેજ ધરાવું છું, મેં એમને પાસ ઓન કર્યું છે, એ સમજાવે કસ્ટમરને. મારે જ્યારે જરૂર પડે મારે શાંત થવાનું, તો અત્યારે હું પણ શાંત જ છું. ક્યારેક જ તોફાન કરતો હતો, પણ ડેફિનેટલી શાંત રહેવું ખૂબ જરૂરી છે. નહીં તો નામ બનતા કદાચ 10 વર્ષ થઈ જશે, નામ ભૂસાતા 10 દિવસ નહીં લાગે. એટલે એટલો બધો કોન્ફિડન્સ, લોકોને ઓવર કોન્ફિડન્સ લાગતો હોઈ શકે, પણ આપણે આપણો કોન્ફિડન્સ ને ઈગો નહીં આવે, ઓવર કોન્ફિડન્સ ને ઈગો નહીં આવે તો સક્સેસ તમારી જ છે. લોકો શું, યસ, હજી કહી દઈશ, મારા પરિવારમાં ક્યારેય કોઈ લોકો શું કરે છે, સમાજ શું કરે છે, પેલો શું કરશે એવું ક્યારેય નહીં વિચારો. ધંધાની રીતે કરો, તમે આર પાર નીકળશો. ઇન શોર્ટ, બાજુમાં કોઈ છે જ નહીં અને જે છે એ તમને ઓળખે છે, તો તમે ક્યાંયથી પાછા નહીં પડો. વાહ. એટલે જ એવું કહેવાય છે ને, સબસે બડા હે રોગ ક્યાં કહેંગે લોગ. તમારા બિઝનેસની અને આપણે જે જગ્યાએ બેઠા છીએ એની વાત કરવી છે. હવે મને ઇન ડિટેલ એ સમજવું છે કે શું સર્વિસ આપો છો, કઈ કઈ પ્રોડક્ટ આપો છો, અને 5મા માળ સુધી લોકો, 5મા માળે શોરૂમ સુધી લોકો સ્પેશિયલી આવે છે અને તમને મળવા આવે છે, એનું કારણ શું છે એને જાણવું છે આપણે. યસ પ્રિયાંશુભાઈ, શું શું પ્રોડક્ટ છે, શું બિઝનેસ કરો છો એ મારે સમજવું છે. હવે મેઇનલી ઓલ ઇલેક્ટ્રોનિક આઇટમ છે. LED, કુલર, AC, વોશિંગ મશીન અને ફ્રીજ. હા, એમાં LED માં, LED એટલે કે ટીવી કહી શકાય, 9,000 થી લઈને 9 લાખ સુધી મલ્ટી બ્રાન્ડમાં વિથ સર્વિસ પાન ઇન્ડિયા અવેલેબલ છે. કારણ કે હવે ઓલરેડી એમેઝોન, ફ્લિપકાર્ટ જે આપી રહી છે એ ઓલરેડી મારે છે જ. એમેઝોનમાં રિટર્ન પોલિસી નથી, મારામાં ઓન સાઇટ સપોર્ટ વિથ રિટર્ન પોલિસી પણ થશે. વાહ. એટલે નોટ ઓનલી પ્રોડક્ટ and not only price but product with price and with service pan India available છે. ઓકે. યસ. કુલરમાં સપોઝ વાત કરીએ તો એમાં સ્ટાન્ડર્ડ કુલર કંપની સિમ્ફોની કુલર કરીને છે. તો એમાં નાનામાં નાનું લેપટોપ કુલર, એટલે કે તમારે ઓફિસ માટે તમારા લેપટોપ સાથે કનેક્ટ કરીને તમારે જે પવન જોતો હોય તો ત્યાં 1800 રૂપિયાથી લઈને 1,80,000નું એનું ઇન્ડસ્ટ્રીયલ કુલરનું આ ડેમો પીસ છે. કે જે જગ્યાએ પ્રોડક્શન યુનિટમાં એર કન્ડિશન મોંઘું પડે છે અને ટોટલી ટેકનિકલ વસ્તુ છે, તો એમાં મારે કેલ્ક્યુલેશન કરવી પડે, પ્રોડક્ટ નક્કી કરવી પડે, ઇન્સ્ટોલેશન કરવી પડે અને મેન્ટેન મારે જ કરવી પડે. તો એ ઓલ ટુગેધર એક વાંદરીપાનું થઈ શકે. અને મારા એક્સપિરિયન્સને ધ્યાનમાં રાખીને હું એટલું એ પણ એડ ઓન કરીશ કે આઈ એમ માય, ટૂંકમાં નોલેજ મારી પાસે છે અને હું સર્વ કરું છું, એ જ મારી USP છે. ઓકે. વિથ સર્વિસ. LEDમાં LG, સેમસંગ, એમાં બહુ બધા મોડલ આવે છે. UHD, અલ્ટ્રા HD, 4K, QLED, તો એ બધું અવેલેબલ થશે. ઓન સાઇટ સપોર્ટ થશે, પાન ઇન્ડિયા થશે. એવું નથી કે ખાલી રાજકોટ કે આજુબાજુના 400-450 કિલોમીટર, ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે ત્યાંથી તમે પ્રિયાંશુભાઈ પાસેથી વસ્તુ મંગાવી શકો છો. અને એમની ટીમનો કોન્ટેક્ટ કરવો હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યો છે એમાં પણ કોલ કરી અને એમનો સંપર્ક કરી શકો છો. ડેફિનેટલી. યસ. તો આ બધા LEDs છે અલગ અલગ પ્રકારના વિથ LED વિથ મલ્ટી બ્રાન્ડ, એટલે 8 બ્રાન્ડનું કમ્પેરિઝન કરી શકશો. પણ હું તો એમ કહીશ કે તમે તમારી, સપોઝ આપણે કોઈ હોટલમાં જતા હોય છે તો આપણે સ્પેસિફાઈ હોય છે કે ફાધરને આ ખાવું છે, મધર આ ખાશે, પેરેન્ટ્સ ક્વિડ્સ આ ખાશે, તો તમે ખાલી ખોટું નક્કી કરીને તમે આવજો. મારું ઇન્ટરવ્યૂ તમે ન લેતા, મારો નંબર જે છે કનેક્ટ કરી શકો છો તમે ગમે ત્યારે. પણ મારી ટીમમાં, મારી અંડરમાં બીજા 7 પ્રિયાંશુ છે કે કદાચ મારાથી આન્સર ન થાય તો બીજા 7 પ્રિયાંશુ છે, આખી સિસ્ટમ છે. એમને વોટ્સઅપ મેસેજ અથવા કોલ અથવા તમને
24 કલાક મારા બધામાં બ્લુ ટિક થશે. તમે જો તમારો કોલથી આન્સર ન મળે તો તમે વોટ્સઅપ તમારો શું જોઈએ છે લખીને વિથ ઓડિયો કે ભાઈ મને આમ જોઈએ છે એટલે ફોન કર્યા બરાબર જ થશે અને હમણાં 24 કલાકની અંદર તમને રિપ્લાય આવી જ જશે. પાન ઇન્ડિયાની વાત છે, તમને રિપ્લાય આ જ રીતે પ્રોડક્ટની માહિતી મળી જશે ને સર્વિસ આ જ રીતે મળશે. મારો નંબર જ તમારા માટે ટોલ ફ્રી નંબર છે, 1 નંબર ઓનલી ફોર ઓલ કસ્ટમર્સ. અચ્છા, મતલબ જનરલી કેવું હોય છે કે અલગ અલગ પ્રોડક્ટ્સ લીધી હોય તો પછી ટોલ ફ્રી નંબરમાં કોલ કરવાનો હોય ને એવું. અહીંયા તમારો જ નંબર છે, તમારી ટીમનો નંબર છે, એને જ કોન્ટેક્ટ કરવાનો છે સર્વિસ માટે. ડેફિનેટલી એમાં જરાભાઈ વચ્ચે કહીશ, સપોઝ તમે એલજીની પ્રોડક્ટ લીધી હોય તો એલજીના ટોલ ફ્રી નંબરમાં થાય. એલજી વેલ નોન ઇન એલઈડી. વોશિંગ મશીનમાં આઈએફબી છે, બોસ છે, સિમેન્સ છે, તો એમાં એમનો ટોલ ફ્રી નંબર યાદ રાખવાનો. એર કન્ડિશનમાં મિત્સુબિશી છે, ડાઇકિન છે, કેરિયર છે, પેનાસોનિક, તો તમારે એમનો નંબર યાદ રાખવાનો અથવા તમે જ્યાંથી લીધું છે ત્યાંનો નંબર યાદ રાખવાનો. આ જનરલ ટેન્ડન્સી હોય છે. મારી યુએસપી, મારો નંબર, ટોલ ફ્રી નંબર, તમને જે તમારા બજેટમાં પ્રોજેક્ટ જોઈ છે એ હું તમને પ્લાન એ, પ્લાન બી, પ્લાન સી સાથે તમને આપીશ, પણ તમે હોમવર્ક કરીને આવજો કે તમારે શું જોઈએ છે ને કેટલામાં જોઈએ છે એ મને તમે સામેથી કહી આપશો તો હું તમને પ્રોડક્ટ શોર્ટેજ કરીને તમને પ્લાન એ બી સી આપીશ અને સર્વિસ તો આપીશ જ અને મારો નંબર જ ટોલ ફ્રી નંબર રહેશે. બિલકુલ. બીજી આપણે પ્રોડક્ટ જોઈએ તો બીજી પ્રોડક્ટમાં ધીરજભાઈ એવું છે કે એર કન્ડિશન છે, એમાં મારી સ્ટ્રેન્થ છે સૌથી વધારે છે. બીજા બધામાં પણ સ્ટ્રેન્થ છે, સર્વિસ સાથેની છે. ફર્સ્ટલી વાત કરું તો એર કન્ડિશનમાં 8 કંપનીનું ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર, 8 કંપનીનું એર કન્ડિશનનું મારું ડેડિકેટેડ સ્ટાફ, મેનેજમેન્ટ સ્ટાફ અને ટેકનિકલ સ્ટાફ સાથે છે. એર કન્ડિશનમાં કહીશ તો જનરલી 1 ટનનું કોઈ પણ કંપનીનું એસી તમને 32,000માં પડતું હોય, જસ્ટ ફોર એક્ઝામ્પલ, તો એમાં હું તમને 12 કંપની કે 18 કંપનીના ઓપ્શન તમને આપી શકું. મલ્ટી બ્રાન્ડ છે. 32,000માં તમને 1.5 ટનનું એસી વિથ ઇન્સ્ટોલેશન, ફૂલ 5 યર ઓલ પાર્ટ્સ વોરંટી, પાન ઇન્ડિયા લેવલે એ આપીશ. એટલે આપીશ 1.5 ટનનું એસી 32,000માં વિથ ઇન્સ્ટોલેશન અને ફૂલ 5 યર ઓલ પાર્ટ્સ વોરંટી. પાન ઇન્ડિયાની વાત કરી રહ્યા છે તો પાન ઇન્ડિયામાં મળી જશે. ટ્રાન્સપોર્ટેશન એકલા થશે, સર્વિસના જે નોર્મ્સ છે એના એ ફોલો કરવાના બંને સાઈડથી રહેશે. મારી સાઈડથી ક્લિયરિટી કરી દઈશ. પર્ટિક્યુલર ગુજરાતની વાત કરું તો આ મેં સારા નંબર્સમાં કરેલા છે. આ જસ્ટ એક્ઝામ્પલ છે. અહીંયા બ્રાન્ડ કોઈ પણ હોય, 18માંથી કોઈ પણ હોય, પ્રિયાંશુભાઈનું નામ યાદ રાખી તમને મારી પાસેથી જે પણ પ્રોડક્ટ તમારા બજેટમાં આપીશ બધામાં એ નિયમ લાગુ પડશે. મતલબ બ્રાન્ડ કોઈ પણ તમે અહીંયા આવી અને સિલેક્ટ કરો, અલગ અલગ બ્રાન્ડ છે, તો ફાઇનલી તમારે નામ ખાલી પ્રિયાંશુભાઈનું જ યાદ રાખવાનું છે. કોઈ પણ એસી, કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ વોશિંગ મશીન લીધું હોય, તમારે અલગ અલગ જગ્યાએ ક્યાંય ભટકવાનું નથી, ખાલી એમનો જ સંપર્ક કરવાનો છે. બધી આફ્ટર સેલ સર્વિસ છે જે સૌથી વધારે મહત્વની હોય, તો એ તમને અહીંથી મળી જશે. પ્રિયાંશુભાઈ, જ્યારે પણ દર્શક કોઈ પણ વ્યક્તિ પોતાના માટે કંઈક વસ્તુ લેતો હોય ત્યારે સૌથી વધારે 2 વસ્તુનું ધ્યાન રાખે. એક તો પ્રાઇસ, 5 જગ્યાએ પૂછીને લેવાનું અને લેવું જ જોઈએ, મારું એવું માનવું છે. અને બીજી વસ્તુ કે આફ્ટર સેલ સર્વિસ શું મળશે. તો એ બાબતે તમારી બ્રાન્ડ, તમે શું સર્વિસ આપો છો અને શું પ્રાઇસ પોઈન્ટથી આપો છો? પ્રાઇઝમાં તમે બધે પૂછીને આવજો. મોડલ નંબર સિલેક્ટ કરીને કસ્ટમર સ્પેસિફાઈ ફંક્શન જાણી કરીને પૂછજો. મોડલ નંબર આપશો ગામના અથવા બહારના રેટ કરતાં હું તમને ઓછા રેટમાં પ્રોડક્ટ આપીશ, વિથ સર્વિસ આપીશ. મારો નંબર ટોલ ફ્રી નંબર તો છે જ, બટ થાય છે કેવું, તમે પ્રોડક્ટ કોઈ પણ કસ્ટમરે પ્રોડક્ટ સિલેક્ટ કરેલી છે, એ પ્રોડક્ટ નંબર વગર હવામાં વાત કરશે તો એના 4 ભાવ હોય. બધી કંપનીમાં કોઈ પણ કંપનીમાં, બધી કંપનીમાં જ કહીએ, 1.5 ટનના 8 મોડલ હોય, પણ કસ્ટમર એક જ બોલે. એટલે મને મોડલ નંબર સાથે ઓલ પ્રોડક્ટનું ડિટેલ નોલેજ આપશે તો હું એમને આપીશ. એક્ઝેક્ટ ભાવ એને તમારા તરફથી ઓફર થઈ જાય. યસ, અને વિથ સર્વિસ મારી એડ ઓન છે. સર્વિસ માટે મારો નંબર ટોલ ફ્રી નંબર છે. અને સર્વિસમાં ક્યારેક લોકો હેરાન થતા હોય છે
કે ભાઈ કોને કોન્ટેક્ટ કરવો, કેટલા દિવસમાં સર્વિસ થશે અને થશે કે કેમ, ફોલ્ટ શું છે, ફોન ઉપર સમજી નથી શકતા કે ફોલ્ટ શું છે, તો એના માટે તમે શું સિસ્ટમ ઊભી કરી? એના માટે જીરાજભાઈ હું એટલું જ કહીશ કે સર્વિસ તમારી જૂની પ્રોડક્ટની જે છે તમારે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ અત્યારે એના માટે તમે મારી પાસે એકવાર ટ્રાયલ કરો કે હું કઈ રીતે મારીથી બીજાથી અલગ છું. તો એના માટે તમારી જૂની પ્રોડક્ટ માટે મને કોલ કરો. મારી જે થિયરી છે કે ભાઈ આ પ્રોસેસ છે, આ વિઝિટ ચાર્જ આ છે, એ તમને જનરલ જ છે, કોઈ એનું અલગ નથી, એક સિસ્ટમ જ આખી બેસાડેલી છે. તો એના માટે તમે કન્સલ્ટ કરો, તમને યોગ્ય લાગશે હું વિથ રીઝન આપીશ અથવા વિઝિટ ચાર્જ લઈ લઈશ. ઓકે. જો વિઝિટ ચાર્જ અમુક અમાઉન્ટનો છે, આઈધર વિઝિટ ચાર્જ જો તમે મારી પાસે કામ કરાવશો તો વિઝિટ ચાર્જ એમાં ડિડક્ટ થઈ જશે, એટલે કોઈ વિઝિટ ચાર્જ રહેશે નહીં. બટ તમને એવું લાગે કે તમારે આ પ્રોડક્ટમાં પ્રોડક્ટ કયા કારણોથી બંધ છે અને મેં કોટેશન જે આપેલું છે ક્યાંય મિસમેચ થાય છે તો તમારે મને મારી વિઝિટ ચાર્જ જ આપવાની રહેશે. ઓલ પ્રોડક્ટ, સપોઝ એર કન્ડિશન નહીં, ઓલ પ્રોડક્ટ આપણે 16,000નું વોટર ડિસ્પેન્સર 11,000માં આપીએ છીએ. અને આનું મેઇન પેન છે બધી ઓફિસમાં હોય છે, મેઇનલી બધી ઓફિસમાં વોટર ડિસ્પેન્સર અત્યારમાં હોય જ છે. મેઇન પેન બીજા કે ત્રીજા વર્ષે આમાંથી પાણી લીકેજ થતું હોય છે. ઓકે. તો મારી પાસે પાણી રોકવા માટેના એન્જિનિયર્સ અને ડોક્ટર્સ છે, એટલે મારે સર્વિસ માટે તમને સેટિસ્ફાઈડ થાવ પછી મારી પાસે પ્રોડક્ટ લો, અને પેલું કોઈ નથી. અને જે રીતે આ 5th ફ્લોર ઉપર છે, મારી સ્ટ્રેન્થ છે, લોકોની ઓલરેડી વેઇટિંગમાં છે, અને તો પણ હું ફર્સ્ટ આપણે જ્યારે વાત કરતા ત્યારે મને એ જાણવા મળ્યું મિત્રો કે એમની સર્વિસ એમનો મેઇન બિઝનેસ હતો, એનાથી લોકો સેટિસ્ફાઈડ થયા અને એ લોકોએ કીધું કે પ્રિયાંશુભાઈ તો તમારી પાસેથી જ વસ્તુ લઈએ અમે. અને પછી આ જે રિઝલ્ટ છે તમે જોઈ શકો છો, 70+ લોકોનો સ્ટાફ છે એમનો, અને આ રીતે સર્વિસ આપી રહ્યા છો. યસ. જે રીતે પ્રોડક્ટ, જે રીતે કસ્ટમરે કહ્યું કે સર્વિસમાં તમે પરફેક્ટ છો અને તમારી પાસે ડિટેલ નોલેજ છે, તો પ્રોડક્ટ તમે કેમ નથી રાખતા? એટલે એ મારી સર્વિસ લાઈન જ પહેલાં મારું ઇન્ટેન્સ હતો કે સર્વિસમાં જ હું આગળ જાઉં. તો પહેલાં મેં મારી સર્વિસ સ્ટ્રેન્થ વધારી, મારા વાઈફને એડ ઓન કર્યા અને આખું એમને મેનેજ કરી લીધું. ત્યાર પછી જ મારે એમને કહેવાનું આવ્યું હતું વાઈફને કે ભાઈ તમે સર્વિસ સંભાળો, હું સેલ્સ સંભાળું, જે મારો પહેલેથી ડે 1થી પેશન હતો, અને મેનેજમેન્ટ મારા બાય ડિફોલ્ટ હું કરી રહ્યો છું ને એમાં મને ઇન્ટરેસ્ટ પણ પડે છે. તો એના માટે કસ્ટમરના કહેવા મુજબ મેં પ્રોડક્ટનું ડિટેલિંગ નોલેજ એમને હું આપતો હતો. હજી મારી પાસે એવા કસ્ટમર છે જેમને ખાલી મને ફોન કરે તો એના માટે પણ વેલકમ. તમને કોઈ પણ જાતનું જાણવું હોય, ફોન આન્સર ન થાય, વોટ્સઅપમાં ઓડિયો મોકલો, ડિટેલિંગ તમારા રાતે 12 વાગે તમે સુઈ જાઓ, સવારે 4 વાગે હું ઉઠું છું, 4:30 તમને રિપ્લાય આવી જશે તમારા ક્વેશ્ચનનો. એટલે ફોન આન્સર ન થાય તો એવું નથી કે આ ભાઈ ફોન નથી ઉપાડતા, પણ હું ક્યાંક અસ્તવ્યસ્ત હોઉં, ક્યાંક બેઠો હોઉં તો હું તમને રિપ્લાય સાથે તમારે ખાલી જાણવું હોય તો હું કન્સલ્ટિંગ કરી આપીશ. આવું કહેવાવાળી વ્યક્તિ પહેલી વાર મળી છે કોઈ કે તમારે આ ટેક રિલેટેડ કે એમના એક્સપર્ટાઇઝ રિલેટેડ કંઈ પણ માહિતી મેળવવી હોય તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, તો એ નંબર ઉપર તમે પ્રિયાંશુભાઈ અને એમની ટીમનો સંપર્ક કરી કોટેશન મેળવી શકો છો, ભાવ પૂછાવી શકો છો, સર્વિસ જોતી છે તો સર્વિસ પણ લઈ શકો છો. યસ પ્રિયાંશુભાઈ. આ રીતની એર કન્ડિશનમાં આપણે ડેપના વાત કરીએ એ રીતે જ વોશિંગ મશીન ફ્રન્ટ લોડ, સેમી અને ટોપ લોડ પણ અવેલેબલ છે. ઓફિસના ફ્રીજ 47 લીટર, માઇક્રોવેવ ઓવન, મલ્ટી બ્રાન્ડ અને ફ્લોર મિલ કે ઘરઘંટી કહેવાય જે રાજકોટમાં જ બને છે. પ્રિયાંશુભાઈએ કીધું એમ કે ઘરઘંટી તમારી પાસે નથી અથવા તો લેવી છે તો અહીંયાથી લઈ શકો છો, એમની પાસે ભાવ પૂછી શકો છો. ઇવન કોઈ પણ ઇલેક્ટ્રિક આઇટમ બગડી છે તમારી પાસે ઓલરેડી છે અને સર્વિસ સારી નથી મળતી તો પણ એમનો સંપર્ક કરી શકો છો કે બેસ્ટ સર્વિસ મળશે તમને. હું જયરાજભાઈના શબ્દને કરેક્ટ કરીશ, ઇલેક્ટ્રોનિક આઇટમ છે, ઇલેક્ટ્રિક માટે ફોન ન કરતા, કદાચ કરશો તો હું જણાવી દઈશ. તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ માટે તમે મને પૂછી શકો છો ને જે એક્ઝિસ્ટિંગ છે વ્યુઅર્સ પાસે, જે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એ મેન્ટેનન્સ માટે મને 450 કિલોમીટર માટે અત્યારે સૌરાષ્ટ્ર માટે જણાવી શકે છે. બરાબર. અને ગુજરાતમાં પણ હું મારું નેક્સ્ટ વિધિન ફ્યુ ડેઝ કે ફ્યુ મંથ્સમાં હું એક્સપાન્શન કરી રહ્યા છે. એક્સપાન્શનમાં ગુજરાત કવર કરું છું, પછી પાન ઇન્ડિયાનો ટાર્ગેટ છે જ બહુ જલ્દી થઈ જશે. જે રીતે આ બધા ફ્રન્ટ લોડ મલ્ટી બ્રાન્ડ ઓપ્શન વિથ ડિસ્પ્લે, અને સાચું કહું તો મારે ડિસ્પ્લે માટે અહીંયા
5 પીસ મૂકેલા છે. મારે 7 માળનો એટલે કે 7th ફ્લોરનું વેરહાઉસ છે. આખી ફ્રેન્ચાઇઝી સિસ્ટમ છે કે જે અહીંયાથી એનું વેરહાઉસ અલગ જગ્યાએ છે. એમાં અહીંયા 5 પ્રોડક્ટ છે ને ત્યાં 500 પ્રોડક્ટ અવેલેબલ છે. જે મોડેલ માંગો જે મોડેલ માંગો બધી જે વસ્તુ કંપની બધી સાથે ઓપ્શન સાથે વિથ સર્વિસ. યસ. આ એક આપણે જોઈએ કે આ LG નું સાઈડ બાય સાઈડ છે. સપોઝ તમને LG ઘણી બધી જગ્યાએથી મળી જશે, બટ આ પ્રોડક્ટ તમને બેસ્ટ રેટ વિથ જે સક્સેસ મોડલ હશે એનું હું તમને રિઝલ્ટ પ્રૂવ કરીશ કે ભાઈ આનું રીઝન શું છે કે આ સક્સેસ કેમ છે એ હું ડિટેલિંગ જણાવીશ. પણ તમારે હોમવર્ક કરીને પ્રશ્ન પૂછવાનો, જેથી કરીને તમારો ને મારો બેયનો ટાઈમ ન બગડે. અને આ તમે મારી પાસેથી લીધા પછી જો આમાં પાણી પડશે આ પ્રોડક્ટમાંથી, તો મારો સર્વિસ એન્જિનિયર LGના સર્વિસ એન્જિનિયરની પહેલા વિઝિટ કરી અને જણાવી આપશે. જો ફોલ્ટ હશે તો પાર્ટ્સ LGના સર્વિસ સેન્ટર વાળાને કહી અને પાર્ટ્સ લઈને LGનો સર્વિસ એન્જિનિયર ત્યાં પહોંચી જાય તો તમારા 24 કલાકની અંદર પાર્ટ પણ ચેન્જ થઈ જાય. આ આખું મારું ઇન્ટરનલ ટ્યુનિંગ વિથ LG રહેશે. એનું ટેન્શન તમારે નથી લેવાનું. કદાચ તમને ન સમજાય તો મારો નંબર ટોલ ફ્રી નંબર ધેટ્સ ઇટ વિથ સર્વિસ. બેસ્ટ સર્વિસ માટે, બેસ્ટ પ્રોડક્ટ માટે, બેસ્ટ પ્રાઇસ માટે તમે પ્રિયાંશુભાઈ અને એની ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. આવી અઢળક પ્રોડક્ટ છે કે જેની અંદર તમને સારું ડિસ્કાઉન્ટ મળશે ને સારી સર્વિસ મળવાની છે. એના માટે ફર્સ્ટલી તમારે એકવાર વિઝિટ કરવું પડશે, કાં એમને કોલ કરવો પડશે. તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, કોન્ટેક્ટ કરો. અને જયરાજભાઈ આપણે જો એક મેઇન રહી ગયું કે પ્રાઇઝ માટે LGનું 650 લીટર છે, એની MRP કંઈક 1,18,000 છે. મારે ત્યાંથી તમને ફક્ત ને ફક્ત 85,000 માં મળી જશે. માત્ર 85,000 માં. યસ. અને વિથ સર્વિસ તો છે જ. અને બ્રાન્ડ ન્યુ બધી બ્રાન્ડ ન્યુ ની જ વાત થાય છે. રિફર્બિશ નથી એમ. There is no refurbish. અને લેટેસ્ટ મોડલ રહેશે. કહ્યું એ પ્રમાણે તમને મોડલ વેરિફિકેશન હું તમને જે મોડલ આપીશ એનું તમને મોડલ નંબર આપીશ. તમારી કોઈ અલગ રિક્વાયરમેન્ટ હોય, કારણ કે કોઈ પણ કંપનીમાં મલ્ટી કલર બહુ બધી વસ્તુ એમાં વેરિએશન હોય, એના મોડલ નંબર એક ફિક્સ વસ્તુ છે. મોડલ નંબર સિવાય વાત મારે ત્યાંથી નહીં થાય. તમે કદાચ કન્ફ્યુઝન બીજા લોકો કરશે. મારી પાસે 100% પ્યોરિટી વાળું કામ મળશે. 24 કેરેટ વાળું કામ છે. આપણે કોઈ કન્ફ્યુઝન નહીં, કોઈ ફૂદડી નહીં. આ એક એક્ઝામ્પલ છે કે આટલું ડિસ્કાઉન્ટ આ એક પ્રોડક્ટમાં છે. આવી અઢળક પ્રોડક્ટ છે. તમારે એ પ્રોડક્ટ તમારે જે લેવી છે એ ક્લિયર છો તમે, તો તમે એ જાણી, એનો ભાવ જાણી અને પછી તમે એમનો કોન્ટેક્ટ કરીને એમનું પ્રાઇસ જાણી અને આગળ નિર્ણય લઈ શકો છો. યસ જયરાજભાઈ, એક મેઇન વસ્તુ છે અત્યારના દિવસોમાં ડિશવોશર છે કે જે ડે બાય ડે યુઝ વધતો જાય છે. તો એને પણ આપણી પાસે બધી પ્રોડક્ટ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટમાં જ આવે છે. તો વિથ સર્વિસ મલ્ટી બ્રાન્ડ, આમાં પણ 4 કંપનીના ઓપ્શન છે. મારે ડિસ્પ્લેમાં કદાચ ઓછા હોય, પણ બધી બ્રાન્ડ સાથે આપણે ડિશવોશર પણ કરીએ છીએ. ફ્રીજની પણ 1 સિંગલ ડોર, ડબલ ડોર, ઓફિસ ફ્રીજ, બેઝિક થી ચાલુ કરીને ટોપ સુધી ટોપ બધી વસ્તુ. ને ડિશવોશરમાં એવું કન્ફ્યુઝન હોય પ્રિયાંશુભાઈ કે આ વસ્તુ બહારનું કલ્ચર છે કે બહારની ટેકનોલોજી છે, અહીંયા ઇન્સ્ટોલ કરાવશું તો પછી સર્વિસમાં લોચા થશે કે આ વસ્તુ રિપેરેબલ છે, શું થશે, કેમ થશે, એ કન્ફ્યુઝન હોય. ઓબ્વિયસ પ્રશ્ન છે, એને ડિટેલિંગમાં જવાબ આપું તો પ્યોર ટેકનિકલ પ્રોડક્ટ છે અને રેગ્યુલર પ્રોડક્ટ રાજકોટમાં નહીં લગભગ બધી જગ્યાએ વપરાઈ રહ્યો છે. ટેન્શન ખાલી એટલું જ હોય છે કે સર્વિસ, પણ એમાં ખરેખર એવું હોય છે કે ઘણી કંપની પછી પાર્ટ્સ ન હોવાના બહાના કરે છે. મારી પાસેથી લયેલું પ્રોડક્ટ કદાચ કંપની ના પાડશે ને તો હું તમને ચાલુ કરાવદારીને જવાબદારી લખીને આપીશ. આનાથી વિશેષ મારે કંઈ કહેવાનું થતું નથી. જોરદાર. તો મિત્રો, આવી જ કંઈક વાતો, આવી જ કંઈક વ્યક્તિઓને મળતા રહીશું અને ફરીથી મળીશું વાત ગુજરાતી પર.